देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो पवन भीष्माच्चकारणाच्च कृपसा समितिञ्जय अस्वस्थामा विकर्णाच्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवसुरा मदर्थे त्यक्तजीविता नानाशस्त्रप्रहराणा सर्वे युद्धविशारदा अपर्याप्तं तदस्माकं बलं भीमाभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતાની આપણે શરૂઆત કરી ચિંતન, એનો 13મો દિવસ છે, બરાબર ને? 12 દિવસ પહેલાં આપણે વડલાઈઠે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી. પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, ત્યાંથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની શરૂઆત થાય છે. એમાં આપણે 7 શ્લોક સુધી આપણે એનું વર્ણન અને આખો ઇતિહાસ, તત્વજ્ઞાન સમજતા પહેલાં આખો ઇતિહાસ કેવો જોઈએ. ઇતિહાસ અને તત્વજ્ઞાન જો સાથે હોય તો તત્વજ્ઞાન સમજાય, નકર તત્વજ્ઞાન માથા ઉપરથી જાય, સમજાય નહીં એમ, બરાબર ને? તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષને લાગ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય એ પહેલાં મારે આખો પાંડવ અને કુરુકુળનો આખો ઇતિહાસ મારે વર્ણન કરવો જોઈએ. તેથી એ વર્ણન ચાલે છે. અને ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 1 થી 8 શ્લોકમાં દુર્યોધન જે મહાન 7 શક્તિઓનું વર્ણન કરે છે કે મારા પક્ષમાં પણ એવી મહાન 7 શક્તિઓ છે ને કે જે પાંડવ પક્ષને ઘડીના 6ઠા ભાગમાં હરાવી શકે એવી જબરદસ્ત શક્તિઓ મારી પાસે છે. એમ આચાર્ય પાસે જઈ અને દુર્યોધન અત્યારે આ પ્રમાણે એ આપણે ગઈકાલે જોતા હતા. અને એમાં દ્રોણની શક્તિ કેટલી છે એ આપણે ગઈકાલે વિચાર કર્યો. થોડો વિચાર ભીષ્મ પિતામહનો પણ કર્યો. તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. મહાભારત ગ્રંથને 5મા વેદ તરીકે માન્યતા મળી છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શાંતિ પર્વ મહાભારતમાં વેદવ્યાસે વણી લીધા છે. 5મા વેદ તરીકે મહાભારતને માન્યતા શા માટે મળી? તો એમાં કે એક તો શ્રીમદ ભગવદ્ ગીતા આખી મહાભારતની અંદર વેદવ્યાસે વણી લીધી છે. 18 અધ્યાય અને 700 શ્લોક મહાભારતની અંદર ગૂંથી લીધા છે. અને બીજું એમાં શાંતિ પર્વ આવે છે. પિતામહ ભીષ્મે જે આખી રાજનીતિ જે લખી છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમાં રાજનીતિ હોય, સમાજશાસ્ત્ર હોય, માનસશાસ્ત્ર હોય, પછી કોઈ પણ શાસ્ત્ર હોય ને તો બધા શાસ્ત્રનો ઊંડો અભ્યાસ શાંતિ પર્વમાં આપણે વાંચવા મળે છે. તેનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા. સમજણમાં ભીષ્મ ટોચ ઉપર છે. તેમણે શાંતિ પર્વમાં નીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ, ભૌતિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરેનું વર્ણન કરેલું છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આવા 3 મહાન ગુણો શક્તિ હોવા છતાં દુર્યોધને ભીષ્મનું નામ પહેલાં કેમ ન લીધું? પહેલાં દ્રોણાચાર્યનું નામ શા માટે લેશે? એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા કે આટલી મહાન જે 3 શક્તિઓ છે ને એ મહાન દુર્યોધન કહેશે કે મારી પાસે આવી રીતની મહાન 3 શક્તિઓ છે. એમાં દ્રોણાચાર્ય,
ભીષ્મ અને કર્ણ આ 3 નામ પ્રથમ લે છે અને 4 નામ પછી એના જે યોદ્ધાઓ છે ને એના નામ પછી લે છે. તો અહીંયા ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે ભીષ્મ પિતા જેવા ભીષ્મ પિતા ઉંમરમાં પણ મોટા, જ્ઞાનની અંદર પણ મોટા, ભક્તિ પણ ટોચ ઉપર, સમર્પણની ભક્તિ એની પાસે હતી અને કર્મયોગ એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચ ઉપર ગયેલા જે પિતામાં ભીષ્મ છે એનું નામ ન લેતા દુર્યોધને અહીંયા દ્રોણાચાર્યનું નામ આ શ્લોકમાં પ્રથમ કેમ લીધું? નહીતર અહીંયા ભીષ્મનું નામ પહેલાં લઈને પછી આગળ હાલવું જોઈએ, એને બદલે દ્રોણાચાર્યનું નામ લીધું. એના ઘણા કારણો દ્રોણાચાર્યનું નામ શા માટે લીધું એ આપણે ગઈકાલે જોતા હતા કે દ્રોણાચાર્ય ઉપર અહીંયા શું કહેવાય ધૃતરાષ્ટ્રને બિલકુલ વિશ્વાસ નહોતો કે આ બ્રાહ્મણ કદાચ હાલતા હાલતા કદાચ પાંડવ પક્ષમાં જતો રહે ને તો શું થાય? પિતામાં ભીષ્મ તો આપણા છે 50-50, એ પાંડવ અને કૌરવ પણ પર પ્રેમ કરે છે. કર્ણ તો 100% મારો છે, બરોબર ને, હોય 100%, એમાં કાંઈ શંકા કરવાની નથી. આ 3 મહાન ચરિત્રો, 3 મહાન પાત્રોની અંદર દુર્યોધન દ્રોણ ઉપર આવી રીતની દ્રષ્ટિ કરે છે કે મારા પ્રત્યે દ્રોણને પક્ષપાત હોય એવું લાગે છે. તેથી અહીં વેદવ્યાસ પ્રથમ નામ દ્રોણાચાર્યનું આ શ્લોકની અંદર લે. ભવાન ભીષ્મ છે, ભવાન એટલે દ્રોણાચાર્ય. ભવાન ભીષ્મ ચકારણાચ કૃપાસા સમિતિંજય અસ્વસ્થામાં વિકારણાચ સોમદતિસ્તથેવ ચ. આ 7 મહારથીઓના નામ લે છે. એમાં દ્રોણનું નામ શા માટે પહેલાં લીધું એનો આપણે ગઈકાલે ઊંડાણથી અભ્યાસ કર્યો. આજે એક એવા મહાપુરુષ કે જે કૌરવ પક્ષની અંદર દુર્યોધન જેની ઉપર આશા રાખીને બેઠો છે એવી એક મહાન શક્તિ છે અને એ મહાન શક્તિ એટલે પિતામહ ભીષ્મ. એનો પણ આજે આપણે વિચાર કરીએ કે આટલી મોટી 3 મહાશક્તિઓ જે હતી એ જેના પક્ષમાં હોય છતાં એ પક્ષ હારી કેમ ગયો એનો વિચાર અત્યારે આપણે કરીએ છીએ કે સમજણ એટલે જ્ઞાન, શક્તિ એટલે કર્મ અને સમર્પણ એટલે ભક્તિ. ભગવાન સુધી પહોંચવા માટે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 ખૂબ જ અગત્યના હથિયારો છે કે 3 એવા હથિયારો છે કે જે ભગવાન સુધી માણસને પહોંચાડી જશે, બરાબર. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 1 થી 6 જે અધ્યાય છે ને એ કર્મયોગના છે અને 7 થી 12 અધ્યાય છે એ ભક્તિ યોગના છે અને અહીંયા 13 થી 18 અધ્યાય જે છે એ તેના છે સમર્પણ એટલે કે જ્ઞાન. પહેલા છે જ્ઞાન યોગના, બીજા છે ભક્તિના, ત્રીજા છે કર્મયોગના. આ 3 6 અધ્યાયની અંદર વેદવ્યાસે સુંદર મજાનું જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 18 અધ્યાયની અંદર આવી રીતની વહેંચણી કરી છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર થોડોક કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગની સમજણ છે. આટલું ભીષ્મના જીવનમાં છે તો તે મહાન શક્તિનું પ્રથમ નામ દુર્યોધને શા માટે ન લીધું એનો આજે આપણે વિચાર કરવાનો છે. એમ કે આટલી મોટી તાકાત દુર્યોધન પાસે હતી છતાં કુરુક્ષેત્રના મેદાનમાં હારી જાય છે. કારણ ગાડીનો ટ્રેક બદલાઈ ગયો. ગાડીનો ટ્રેક, માનો મુંબઈથી ગાડી આવતી હોય અને જવાનું હોય એને અમદાવાદ, પણ ઉધના સ્ટેશન ઉપરથી એ જો થોડોક 3-4 ફૂટનો આવી રીતનો પાટો હોય ને બદલવા માટે ત્રિકોણાકાર હોય, એ જો ટ્રેક બદલી જાય તો ગાડી ક્યાં ભૂસાવળ વહી જાય. અમદાવાદ જવાને બદલે ક્યાં વહી જાય? ભૂસાવળ વહી જાય. એટલે ટ્રેક અહીંયા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આટલી ગજબ, આટલી જબરજસ્ત શક્તિ હોવા છતાં અહીંયા પિતામહ ભીષ્મ હોવા છતાં દુર્યોધનનો પક્ષ હારી કેમ ગયો? મહાભારતમાં ભીષ્મ પ્રત્યે કેટલીક ગેરસમજણો છે તે આજે દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો. ઘણા લોકોની ઘણી રીતે ગેરસમજણો સમાજની અંદર પ્રસરે છે. મહાભારતમાં ભીષ્મ પ્રત્યે કેટલીક ગેરસમજણો છે તેનો પણ વિચાર આ મહત્વના 3 નાયકોનું જે વર્ણન કર્યું છે. દુર્યોધને 3 નાયકોનું વર્ણન, બહુ નાયકો મમ સૈન્ય છે આવું આગલા 7મા શ્લોકની અંદર કીધું છે કે મારા પક્ષમાં કેવા મહાન નાયકો છે ને એ તમે સાંભળી લ્યો. આમ કરીને 3 પ્રથમ મહાન નાયકોનું વર્ણન દુર્યોધન આચાર્ય પાસે કરે છે. એમાં કે પ્રથમ તમે અને બીજા ભીષ્મ અને ત્રીજો કર્ણ. આ મહાભારતના કૌરવ પક્ષની અંદર રહેલા 3 મહાનાયકો છે એવું અહીં વેદવ્યાસ લખે છે.
મહાભારતમાં ભીષ્મ પ્રત્યે કેટલી ગેરસમજણો છે તેનો પણ વિચાર આ મહત્વના 3 નાયકોને આપણે સમજી લેવા જોઈએ. બીજા નાયક છે પિતામહ ભીષ્મ. કાશીની 3 કન્યાઓ, બરોબર ને, અંબિકા, અંબાલિકા અને અંબિકા અને અંબિલિકા, એનું હરણ પિતામહ ભીષ્મે યુવાન વયની અંદર કર્યું હતું. કારણ કે હસ્તિનાપુરની જે ગાદી હતી ને, એ ગાદી આવી નિર્વંશ જવાની હતી, તેથી એનું હરણ કરી અને લાવે છે. એ પ્રસંગ આપણે જોયો હતો. કાશીની 3 અંબિકા અને અંબિલિકાનું હરણ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગના અંબા વિરોધ કરે છે કે હું સાલ્વને વરી ચૂકી છું, એટલે મારું પાણી ગ્રહ આ બેમાંથી કોઈની સાથે થશે નહીં. પિતામહ ભીષ્મ કે કાંઈ વાંધો નહીં, મનથી જો તું આવી રીતના સાલ્વને જો વરી ચૂકી હોય તો હાલ હું તને એની પાસે લઈ જાઉં. એમ કરીને ભીષ્મ અહીંયા અંબાને લઈને સાલ્વ પાસે આવે છે. સાલ્વ વિચાર કરે છે કે એકવાર જેનું હરણ થઈ ગયું ને, પહેલાં એ બે પ્રેમ કરતા હતા અંબા અને સાલ્વ, પણ એ જેનું હરણ થઈ ગયું એનો હું હાથ પકડું નહીં. તો અંબા કહે છે ભીષ્મને કે તું મારી હારે લગ્ન કર. ભીષ્મ કહે છે મારી તો ભાઈ પ્રતિજ્ઞા છે કે આજીવન હું બ્રહ્મચારી વ્રત પાળે અને હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસશે ને એને સંભાળવાનો હું પ્રયત્ન કરે, મારી પ્રતિજ્ઞા હું તોડું નહીં. અંબા એકદમ ક્રોધાયમાન થાય છે, પરશુરામ પાસે જાય છે, પરશુરામને ફરિયાદ કરે છે કે તમારો જે શિષ્ય છે ને એણે મને પરણવાની ના પાડી. એક તો ભર સભાની અંદર મારું હરણ કર્યું અને હરણ કર્યા પછી પરણવાની ના પાડે. પરશુરામ એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને ભીષ્મ સાથે યુદ્ધ પણ થાય છે. ભીષ્મને પહેલાં પરશુરામ સમજાવે છે બોલાવી, પણ પરશુરામની સાથે કહે છે કે ગમે તે થાય હું મારી પ્રતિજ્ઞા તોડું નહીં. અને એ વખતે અંબા પ્રતિજ્ઞા કરે છે કે જન્મ ઉપર જન્મ ગમે એટલા જન્મારા મારે લેવા પડે ને, પણ ભીષ્મનો કાળ બનીને હું રહેવાની, આવા ગમે એટલા જન્મ લેવા પડે પણ હું તારો કાળ બનીને રહેવાની. આ પ્રસંગ આપણે જોયો. એટલે નબળાઈ કઈ છે? આ નબળાઈ ઘણી બધી આવી રીતની ગેરસમજણો આવી રીતની થતી હોય છે, તેનો પણ થોડો ઘણો આજે વિચાર કરી લેવો. આટલી સમજણવાળા હોય તો કૌરવ પક્ષમાં શા માટે રહ્યા? બીજો પ્રશ્ન એ છે કે આટલું જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચ ઉપર ગયેલા મહાપુરુષ છે, સમજણ પણ પાકી છે, જ્ઞાન પણ પાકું છે, બરાબર, કર્મયોગ પણ સારો છે અને ભક્તિ એટલે સમર્પિત થઈ ગયેલું આખું જીવન છે, તો એ કૌરવ પક્ષમાં જઈને શા માટે રહ્યા? સમજણ પાકી જ છે એની છતાંય કેમ રહ્યા? એમ ભીષ્મ આટલી મહાન શક્તિ હોવા છતાં કૌરવ પક્ષમાં શા માટે રહ્યા? અધર્મ અન્યાયના પક્ષે શા માટે ઊભા રહ્યા? આ કાયમનો પ્રશ્ન સમાજ ઉપર છે. એમ સમાજના આપણે ફરી તો ખબર પડે કે સમાજના ઘણા બધા પ્રશ્નો છે, એમાંનો મહાભારતનો એક આ પ્રશ્ન સમાજ ઉપર કાયમ છે કે આટલા મોટા શક્તિશાળી, આટલા મોટા બળવાન, આટલી મોટી સમજણ, ધર્મ પ્રમાણે ચાલવાવાળા, ભક્તિ, જ્ઞાન અને આ બધી આટલું બધું હોવા છતાં એ અધર્મના પક્ષમાં શા માટે ગયા? એનો પણ વિચાર કર્યો. શાંતનુ રાજા, પ્રસંગ આખો મોટો છે પણ આપણે આગળ એનું વર્ણન કર્યું હતું. એટલે શાંતનુ રાજા, બરાબર, એને એક દિવસ આવી રીતના ગંગા નદીના કિનારા ઉપર આવી રીતના ફરવા માટે ગયા, એવું બધું વર્ણન છે. અને એ વખતે ગંગા સાથે એનો પ્રેમ સંબંધ બંધાય જાય છે. ગંગા કહે છે હું તમારી એક શરતે લગ્ન કરું કે હું હસ્તિનાપુર આવ્યા પછી, હસ્તિનાપુરની પટરાણી બન્યા પછી હું જે કાંઈ કામ કરું ને એમાં તમારે કોઈ દિવસ મને ટોકવાની નહીં. હું જે કામ કરું એનું આડું તમારે આવવાનું નહીં. અને જે દિવસે મારા કામની અંદર વચ્ચે તમે જો આવ્યા તો હું હસ્તિનાપુર છોડીને જતી. હવે આવી સુંદરી યુવાન વય અને આવી નાની એવી કાંઈ વાંધો નહીં ભાઈ, હું તારા કામની અંદર કાંઈ કોઈ દખલગીરી કરીશ. એમ કરી અને અહીંયા કોને લાવે છે? ગંગાને લાવે છે. 7 બાળકોના જન્મ થાય છે. આપણે બધા આગળની મોટી કહાની છે બધા વસુઓની, બરાબર, કે એ વસુઓ શ્રાપિત હતા અને એ અત્યારે અહીંયા જન્મ લે છે અને એક એક બાળકને અહીંયા ગંગાની અંદર આવી રીતનો કરીએ. અને 7મું જે બાળક હતું ને, 7મું ને બાપા, 8મું જે બાળક હતું ને એ અહીંયા શાંતનુથી જોવાનું નહીં. નગરમાં ચર્ચા થવા લાગી કે આ કાળ ભેરવી ક્યાંથી આવી,
એક એક બાળક જન્મે છે, બાળક ઉપર પ્રેમ નથી, બાળક ઉપર આદર નથી, અને જેવું બાળક જન્મે છે તો ગંગાના પ્રવાહની અંદર છોડી દે છે, એટલે એની હનન હત્યા કરી નાખે છે. આખા નગરમાં ચર્ચા થવા લાગી કે 7 બાળકોને આવી રીતના કપડામાં વીંટીને આવી રીતના કરે છે. 8મું બાળક થાય છે ત્યારે શાંતનુ વિચાર કરે છે કે હવે શું કરવાનું, અને એમ કરી અને 8મા બાળકનો જન્મ થયો. ગંગા આ બાળકને લઈને ત્યાં જાય છે, અને ગયા પછી અહીંયા રોકે છે કે ભાઈ હવે હદ થઈ ગઈ. 7 બાળકોનો જન્મ થવા છતાં મેં તમને કાંઈ વચ્ચે કાંઈ બોલ્યો નહીં, પણ હવે મારાથી આ દુઃખ મારાથી સહન થતું નથી. અને ગંગા કે આપણે કરાર હતો, કરાર એ પૂરો થયો. મેં તમને કીધું હતું કે મારી સાથે તમે જેવી રીતનું આવી રીતનું કરશો ત્યારે હું તમારી સાથેનો સંબંધ છોડી દઈશ. સંબંધ છોડી દીધો, અને નાના એવા બાળકને કે હું લઈ જાઉં છું. એ જ્યારે યુવાન થશે, પરિપક્વ થશે, બધી જ પ્રકારની વિદ્યા ભણાવી અને પછી હું તમને પાછો સોંપીશ. આ એક એનું ચરિત્ર છે. કોનું? ભીષ્મના જે પિતા છે ને શાંતનું, એનું એક આવું ચરિત્ર છે. અને પછી તો હસ્તિનાપુરની જે ગાદી હતી ને એ રાણી વગરની થઈ ગઈ, એટલે એકદમ નિરાશ થઈ ગયા, એકદમ કંટાળો આવે ને રથમાં બેસીને જ્યારે જંગલની અંદર જ્યારે જાય છે ને ત્યારે એનું મન ક્યાંય છોડતું નથી. સારથીને ખબર છે કે આ બધું શું છે, અને એમાંય પછી આ સત્યવતી સાથેનો એનો સંબંધ થાય છે. અને સત્યવતીની સાથે સંબંધ થતા અહીંયા એના પિતા કેવા છે? એના પિતાનું નામ સત્યવતીના દાસરાજ. દાસરાજ એની શરત કરે છે કે મારી દીકરીને તમારી સાથે પરણાવું, અને પરણાવું તો તમે તો અત્યારે શું કે ગાંગેવ પાછો આવી ગયો છે, નામ ગાંગેવ પડ્યું છે, એટલે 16 વર્ષનો ગાંગેવ, અને દેવવ્રતને ઘણા બધાના નામ છે, બરોબર. તો એ હસ્તિનાપુરમાં આવી ગયો છે, યુવરાજ તરીકેની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. પણ અહીંયા શાંતનુનું મન ક્યાંય શાંત થતું નથી. એટલે આમ જંગલની અંદર ફરતા ફરતા અહીંયા દાસરાજની જે કન્યા હતી એની સાથે એનું મન મોહી જાય છે, અને મન મોહી જાય છે. સીધો દાસરાજ પાસે જઈને માગણી કરે છે, અને એ વખતે દાસરાજ કહે છે કે ભાઈ તમે વાત બરોબર, પણ તમારો પુત્ર અત્યારે ગાંગેવ એટલે દેવવ્રત યુવરાજ છે, અને હસ્તિનાપુરની ગાદી ઉપર એ યુવરાજ થઈને રાજા બનવાનો છે. તેથી મારી દીકરીને હું અહીંયા તમારી સાથે પરણાવી શકું નહીં. તમારે જો દાસે કે મારી દીકરી સાથે જો પરણવાનું હોય ને તો અમુક મારી શરતો છે, એ શરતો જો તમને માન્ય હોય તો મારી દીકરીને તમારી સાથે પરણાવું. અહીંયા કોણ કે છે? રાજાનું નામ શું છે? શાંતનું કે છે કે ભાઈ આ શરત મને માન્ય નથી. મારો પુત્ર જે યુવરાજ છે ને એ યુવરાજ જ કાયમ માટે ગાદી ઉપર બેસે, અને એ આવે છે, નિરાશ થાય છે અવારનવાર. આ 16-17 વર્ષનો અહીંયા દેવવ્રત જોવે છે કે મારા પિતાને કાંઈક અગવડ છે. એ ડાયરેક્ટ તો પિતાને કાંઈ પૂછી શકે નહીં, એટલે સારથી પાસે જઈને પૂછે છે કે મારા પિતાને તમે જંગલની અંદર દરરોજ લઈ જાઓ છો, પણ એના ચહેરા ઉપર મને આવી રીતની રેખાઓ દેખાય છે, એનું કારણ શું છે? તો એનું આ સારથીએ બધું કારણ બતાવ્યું. એ કે રથ લઈને હું જ્યારે જંગલમાં જાઉં છું ને ત્યારે એકાંતમાં બેસી અને ફક્ત આ જે મત્સ્યગંધા એટલે કે અહીંયા સત્યવતીના મોહમાં પડી ગયા છે, અને સત્યવતીના પિતાએ મોટી આકરી આવી રીતની શરતો મૂકી છે. તેથી શરતો અહીંયા શાંતનુએ સ્વીકારવાની ના પાડી છે. આ ઇતિહાસ આપણે ઘણીવાર જોઈ ગયા છીએ. એટલે આ ઇતિહાસની અંદર એવું છે કે પછી અહીંયા દેવવ્રત નક્કી કરે છે કે મારા પિતાને કોઈ પણ હિસાબે પરણાવી દેવા જોઈએ. જેની સાથે સત્યવતી સાથે દેવવ્રતને પરણવાનું હતું એ વખતે બાપાને વરઘોડે ચડાવવાના થયા. એટલે દાસરાજ પાસે અહીંયા ગાંગેવ આવે છે, બધી વાતચીત કરે છે. એ કે તારા પિતા સાથે મારી દીકરીની તો જ હું પાણી ગ્રહણ કરાવું જો આ બધી શરતો માન્ય હોય તો. અહીંયા દેવવ્રત કહે છે બોલો તમારી શું શરત છે? તો કે મારી એ શરત છે કે હસ્તિનાપુરના યુવરાજ તરીકે તમે અત્યારે છો, બરોબર, અને યુવરાજ તરીકે તમે છો, મારી સત્યવતી દ્વારા જે સંતાન થાય ને એ જ હસ્તિનાપુરનો રાજા બને. જો આ શરત તમને માન્ય હોય તો હું મારી દીકરીને તમારા પિતા સાથે પરણાવું. અહીંયા દેવવ્રત કે કાંઈ વાંધો નહીં, તમારો દીકરો જ, હું ભલે
આવી રીતનો યુવરાજ છું, પણ તમારો દીકરો જે થશે ને એને જ હું હસ્તિનાપુરનો રાજા બનાવ્યો. આ શરત એ કે હજી બીજી પણ મારી શરત છે. કે માનો કે તમે રાજા ન બનો અને હસ્તિનાપુરની અંદર મારી દીકરીનો દીકરો રાજગાદી ઉપર બેસીને રાજ કરતો હોય અને એવા સમયે તમારા મનમાં રાગ અને દ્વેષ ઊભો થાય, તમે તો પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર તમારા દીકરાને બેસાડી, પણ માનો કે આવી રીતના આ જે દેવવ્રત છે એ આજુબાજુના રાજાઓને ભેગા કરી હસ્તિનાપુર આવી રીતનું હસ્તિનાપુર ઉપર ચડાઈ કરી અને હસ્તિનાપુરની ગાદી ઉપર જો ફરીથી તમને બેસાડી દે તો શું? એટલે આ પ્રશ્ન દાસરાજ બીજો પ્રશ્નની અંદર મૂકે છે. તેથી હું મારી દીકરીને તમારા પિતા સાથે પરણાવી શકતો નથી. આવી જ્યારે વાત થાય છે ત્યારે અહીંયા દેવવ્રત ભીષણ પ્રતિજ્ઞા લે છે કે તમને એવી રીતનું હોય કે મારા હાલો હું નથી ગાદી ઉપર બેઠો, પણ પરિણામ પછી કદાચ મારો પુત્ર એટલે કે મારો પુત્ર કદાચ ગાદી ઉપર બેસે અને ભાઈ ભાઈના ઝઘડા થાય અને કોર્ટની અંદર કેસ જાય તો હકીકતે ભીષ્મની જ ગાદી કહેવાય, ભીષ્મના છોકરાની જ ગાદી કહેવાય, બરાબર ને? કારણ કે મોટા પુત્ર તરીકે એને જૂના કાળમાં ગાદી મળતી હતી. એટલે કે તમે હાલો આવી રીતનું ન કરો, પણ તમારો દીકરો જે થાય ને એના દ્વારા જો લડાઈ થાય, ઝઘડો થાય તો મારા દીકરા તો આની સામે ટકી શકે નહીં. તેથી દેવવ્રત ભીષણ પ્રતિજ્ઞા કરે છે કે હું લગ્ન કરું તો મારા દીકરા થાય ને, અને દીકરા થાય તો તમારા દીકરા સાથે યુદ્ધ કરીને હસ્તિનાપુરની ગાદી ઉપર બેહે ને. તેથી હું ભયંકર પ્રતિજ્ઞા લઉં છું કે આજીવન હું બ્રહ્મચર્યનું વ્રત પાળીશ, લગ્ન કરીશ. આવી ભયંકર પ્રતિજ્ઞા લે છે, ત્યારથી એનું નામ ભીષ્મ પડ્યું. આવી બધી ઘણી બધી કહાની સ્ટોરીઓ અહીંયા મહાભારતની અંદર વેદવ્યાસે લખી છે. અહીંયા ભીષ્મ આવી રીતના મહાન હોવા છતાં, આટલી શક્તિ હોવા છતાં, જ્ઞાન કર્મ અને ભક્તિનો 3 પ્રકારનો સમન્વય હોવા છતાં આટલી મહાન શક્તિ યુદ્ધના મેદાનમાં શા માટે હારી ગયા? આવા અનેક પ્રશ્નો સમાજની અંદર ઊભા થાય છે અને એના વિશે થાય છે. પછી બંધારણવાદી ભીષ્મ કૃષ્ણ ક્રાંતિકારી હતા. ભીષ્મ શબ્દ પકડીને ચાલે છે. માણસને જાગૃત કરવાનું કામ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. રાજગાદી લગ્ન કરવાનો પ્રસ્તાવ, બરાબર. પછી આ બધી જે વાતો છે, સત્યવતી પણ ભીષ્મને કહે છે કે આપ રાજગાદી ઉપર બેસો, બરાબર ને? જ્યારે વંશ આખો ખલાસ થયો, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગના રોગ દ્વારા અથવા આવી રીતના શિકાર કરવા ગયેલા બંને જે યુવાનો હતા, યુવા રાજગાદીના, એ બંને પણ ખલાસ થઈ ગયા. અને ખલાસ થઈ ગયા પછી અહીંયા સત્યવતી અહીંયા ભીષ્મને આગ્રહ કરે છે કે તમે ભલે ગમે તેવી પ્રતિજ્ઞા લીધી, પણ હસ્તિનાપુરની ગાદીનો વારસદાર અત્યારે કોઈ રહ્યો નથી, તમે લગ્ન કરી લ્યો. કોણ આગ્રહ કરે છે? સત્યવતી, એની માં આગ્રહ કરે, પણ કહે છે મારી પ્રતિજ્ઞા હું તોડવા માટે તૈયાર નથી. દાસરાજને ખબર પડે છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર કોઈ વારસદાર રહ્યો નથી. મારી દીકરીના જે સંતાનો હતા એ પણ આવી રીતના નિર્વંશ મૃત્યુ પામ્યા છે. તેથી દોડતા હસ્તિનાપુરમાં આવે છે અને ભીષ્મને કહે છે કે મેં તમારી સાથે કરાર બંધન જે કર્યું હતું ને એમાંથી આજે હું તમને મુક્ત કરું છું. મેં તમારી પાસેથી જે કાંઈ વ્રત લેવડાવ્યું હતું ને એમાંથી હું તમને મુક્ત કરું, માટે તમે અહીંયા લગ્ન. દાસરાજ પણ આગ્રહ કરે છે, સત્યવતી પણ આગ્રહ કરે છે, પણ પિતામહ ભીષ્મ અહીંયા પોતાની પ્રતિજ્ઞા તોડવા માટે તૈયાર નથી. ગઈકાલે આપણે જોતા હતા કે 3 પ્રતિજ્ઞાઓ મહાન છે. એક પ્રતિજ્ઞા લે છે અને તોડે છે, બીજો પણ લે છે અને તોડે છે, અને ત્રીજો જે પ્રતિજ્ઞા લે છે એ જીવંત પર્યંત તોડતો નથી. આવા 3 ચરિત્રો મહાભારતની અંદર વ્યાસે કંડાર્યા છે. એમાં પ્રતિજ્ઞા લે છે અને તોડે છે એનું નામ છે કૃષ્ણ. પ્રતિજ્ઞા લે પણ ખરા અને જરૂર પડે તો તોડી પણ નાખે. શા માટે? ઉર્ધ્વગતિ. ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે મારી પ્રતિજ્ઞા જો આડી આવતી હોય તો એ પ્રતિજ્ઞાને તોડી અને ધર્મ રાજ્યનું સ્થાપન થતું હોય તો મારી પ્રતિજ્ઞા હું તોડી નાખી. એક વિચાર મહાભારતની અંદર વેદવ્યાસે આ લખ્યો છે. બીજો પણ પ્રતિજ્ઞા લે છે અને પ્રતિજ્ઞા તોડે છે એ દ્રોણ છે. એ ઉર્ધ્વ ગતિને બદલે અધોગતિમાં જાય છે. એક પ્રતિજ્ઞા શા માટે તોડે છે? તો કે ઉર્ધ્વ ગતિની અંદર રાષ્ટ્રની અંદર ધર્મ રાજ્યનું સ્થાપન થવું
જોઈએ રાષ્ટ્ર આવી રીતનું સુખ અને સમૃદ્ધિની ટોચ ઉપર રહેવું જોઈએ. એના માટે મારી પ્રતિજ્ઞા જો આડી આવતી છે ને તો એને તોડીને હાથમાં ચક્ર લઈને ભીષ્મને મારવા માટે પણ તૈયાર. આ પ્રતિજ્ઞા તોડવાવાળા કૃષ્ણ હતા. અને બીજી પોતાના પુત્ર મોહની અંદર પ્રતિજ્ઞા જે તોડી એ દ્રોણ હતા. અને દ્રોણ એટલા નીચા ગયા, એટલા હલકા બન્યા આ મહાભારતની અંદર. અને એક પ્રતિજ્ઞા એવી છે કે લીધી છે એ જીવનભર તોડતા નથી, એનું નામ છે ભીષ્મ. આ 3 પ્રતિજ્ઞા મહાભારતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. એકે તોડી ઉર્ધ્વગતિ માટે, એકે તોડી નીચા જવા માટે. શિક્ષક બની ગયા ને, શિક્ષક બની અને અહીંયા કૌરવ પાંડવના છોકરાઓને ભણાવવા લાગ્યા. એટલે દુર્યોધન ગમે તેવા કટુ વચન કહે ને તો દ્રોણાચાર્યને સાંભળી લેવા પડતા. આટલી મહાન શસ્ત્ર અને શાસ્ત્રની અંદર પારંગત હતા. કેવા શસ્ત્ર પણ ચલાવી શકે. આપણે ગઈકાલે જોતા હતા કે કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા દ્રોણાચાર્ય જ્યારે હાથની અંદર અગ્નેય શસ્ત્ર લઈને ઊભો રહે ને ત્યારે પાંડવ સેના 100% ખલાસ થાય. આવી એ તાકાતને આ રાજા ધૃતરાષ્ટ્રે બાંધી દીધી હતી. એટલે આ ચરિત્ર આપણે જોતા હતા. સત્યવતી પણ ભીષ્મને કહે છે કે કોઈ પણ હિસાબે તમે લગ્ન કરી લ્યો, લગ્ન તો તમારે કરવા જ પડે. આવી રીતનું વર્ણન બહુ સરસ આવે છે. કેમ શું થયું? શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 8મા શ્લોકની અંદર કહે છે કે દુર્યોધન આચાર્ય પાસે જઈને તેમના 7 યોદ્ધાઓનું આ શ્લોકની અંદર વર્ણન કરે છે. દુર્યોધનની બીજી શક્તિ છે ભીષ્મ. ભવાન ભીષ્મ ચ. એક જ ઘરના 3 યોદ્ધાઓ લડવા માટે તૈયાર. એ પણ આપણે ગઈકાલે જોતા હતા. ભીષ્મ એક જબરજસ્ત એટલે કે મહાભારતની એક જબરજસ્ત તાકાત છે. 3 તાકાત, સમજણ, શક્તિ અને ત્રીજું હતું ભીષ્મનું સમર્પણ. વેદવ્યાસે ભીષ્મનું વર્ણન મહાભારતમાં કર્યું છે. તેનો આજે આપણે થોડો ઘણો વિચાર આજે આપણે કરવાનો છે. કેવી રીતની જે શક્તિઓ હતી ને એ બધી શક્તિ કેવી રીતે કામ કરતી હતી. ભીષ્મ બંધારણવાદી અને શબ્દને પકડીને ચાલવાવાળા હતા. ચોથો પ્રસ્તાવ, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે ઉત્કૃષ્ટ બુદ્ધિમાન, જ્યારે ઘરમાં ન હોય ત્યારે ઉત્કૃષ્ટ બુદ્ધિમાન બ્રાહ્મણ નિયોગ કરી શકતા હતા. અહીંયા દાસરાજે પણ સમજાવ્યા, સત્યવતીએ પણ સમજાવ્યા. અને પછી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી નિર્વંશ જાય શક્ય નથી. તેથી અહીંયા વ્યાસને બોલાવી અને અહીંયા 3 એટલે કે અંબિકા અને અંબાલિકા અને એની જે દાસી હતી ને એની સાથે વ્યાસનો નિયોગ કરાવે છે. અને એમાંથી આ 3 જન્મે છે. વ્યાસ, પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર. બીજો પ્રશ્ન થાય છે કે ભીષ્મ પાંડવ પક્ષે શા માટે ન રહ્યા? પાંડવ રાજા બને છે. પાંડવ પહેલો પ્રસ્તાવ ભીષ્મને મૂકે છે કે રાજગાદી ચલાવવા માટે ભીષ્મ ના પાડે છે. ત્યારે પાંડુએ 3 જણાને રોલ આપી દીધા હસ્તિનાપુરને સંભાળવા માટે. કારણ કે પાંડુ પણ થોડોક રોગથી આવી રીતના પીડિત હતા. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર હતા પણ ધૃતરાષ્ટ્રને ગાદી વિકલાંગના નાતે આપી શકાય નહીં. તેથી પાંડવ કહે છે કે હું હસ્તિનાપુરની ગાદી ઉપર બેસું પણ 3 શક્તિઓ જોડે મારે આવી રીતનો સંબંધ કરવાનો છે. પાંડુ એ પહેલો પ્રસ્તાવ ભીષ્મને મૂક્યો કે રાજગાદી ચલાવવા માટે ભીષ્મ ના પાડે છે. ત્યારે પાંડુરાજે 3 રોલ આપે છે. ભીષ્મ પિતામહને સંધિ વિગ્રહનો હવાલોનું કામ આપે કે તમારે શું કરવાનું. ભીષ્મને કહે છે કે તમારે સંધિ, કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો શક્તિનું બળ વાંકીને સામેના રાજાને હરાવીને કોઈ પણ કામ કરવાનું નહીં. એ કામ બહારનું કામ તમારે કરવાનું છે. આપણા શાસનથી બીજા શાસન સુધી કેવી રીતે વ્યવહાર કરી શકાય તેની જવાબદારી ભીષ્મએ લીધી. બરોબર. આખા હસ્તિનાપુર ઉપર કોઈ ઊંચી આંગળી ન કરે અથવા એના માટે ભીષ્મને જવાબદારી સોંપવામાં આવી. હસ્તિનાપુરની અંદર વ્યવસ્થાઓનું નાનું મોટું કામ વિદુરને આપવામાં આવ્યું. કેવું? અંદરનું જે કામ છે ને એ નાનું મોટું કોઈ પણ હોય તો એ વિદુરને આપવામાં આવ્યું. અને હસ્તિનાપુરના રાષ્ટ્રપ્રમુખ ધૃતરાષ્ટ્રને બનાવવામાં કેવા રાષ્ટ્રપ્રમુખ એને બનાવ્યા. અંદરનું કામ વિદુરે સંભળાવ્યું અને બહારનું જે કાંઈ લડવાનું કારવાનું જે કાંઈ હોય ને
એ પિતામહ ભીષ્મને સોંપવામાં આવ્યું. 3 કામોથી હસ્તિનાપુરની ગાદીની રક્ષા અને એનો વિકાસ કરવા માટે આ 3 વિકલ્પો વ્યાસે મહાભારતની અંદર લખ્યા છે. એવું અહીં કે 3 કામ આપે છે. સમય જતા પાંડુનું મૃત્યુ થાય. શું થાય છે? કારણ રાષ્ટ્ર પ્રમુખ કોને બનાવ્યા? ધૃતરાષ્ટ્રને. એટલે જંગલની અંદર ફરવા માટે જાય છે. કંઈક રોગ ને કંઈક કારણોસર પાંડુનું મૃત્યુ થાય છે. અને કાયમને માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરનો પ્રમુખ થઈ બેઠો. 3 ભાગ જે પાડ્યા હતા એમાં ઘણીવાર આપણને એમ થાય કે આટલી મહાન પિતામહ ભીષ્મ જેવી શક્તિ હતી, એ પાંડવોના પક્ષે શા માટે ન રહી અને ઓલા કૌરવોના પક્ષે રહી અને પાંડવોના પક્ષે શા માટે ન રહે? આવા ઘણા પ્રશ્નો સમાજની અંદર આવા હોય છે. 3 કામ આપે છે. એટલે કે સમય જતાં પાંડુનું મૃત્યુ થાય છે અને કાયમને માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના રાષ્ટ્ર પ્રમુખ રહ્યા છે. જે પાંડવોને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું. રાષ્ટ્ર પ્રમુખ બની ગયા. બધી સત્તા સંપત્તિ બધું જ એના હાથમાં આવી ગયું અને હવે એના મનમાં એક જ હતું કે આ પાંડવોના પુત્રો જંગલમાં જે જન્મા છે એને અહીંયા લાવીને કોઈ પણ હિસાબે ખતમ કરી અને કાયમ માટેનો હસ્તિનાપુરનો રાષ્ટ્ર પ્રમુખ આવો રાજા હું બનવા લાગ્યું. આ વાતની ખબર વિદુરજીને હતી. કારણ કે વિદુરજી અંદરની નાની મોટી વાતો સાંભળવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બહારના જે કાંઈ કામો છે એ ભીષ્મ પિતામહને સોંપવામાં આવ્યા હતા. તે અંદર શું થાય છે એ પિતામહ ભીષ્મને કાંઈ ખબર હતી નહીં. બહારનું જે કાંઈ યુદ્ધ કરીને કોઈને લાવવાના, કોઈની સાથે આવી રીતની લડાઈ કરવાની કે જે કાંઈ નાના મોટા બહારના કામ હોય એ ભીષ્મ સંભાળતા હતા. તેથી અંદરની કોઈ પ્રકારની ખબર હતી ને અંદરની કોને ખબર હતી? નાની મોટી બધી વાતની વિદુરને ખબર હતી. એમ કે નાની મોટી બધી વાતની વિદુરને ખબર હતી. લાક્ષાગૃહમાંથી પાંડવોને કેમ બચાવવા એનો મુખ્ય પાળો વિદુરનો હતો. આપણે મહાભારત વાંચી તો ખબર પડે કે આ હતું. એટલે કે ખબર હતી. તો શું ભીષ્મને આ ખબર નહોતી? નહીં, આ ખબર એને હતી નહીં. એને કોઈ વાત આપણા ઘરમાં પણ જોવો નહીં, આપણા 2-3 દીકરા, યુવાન દીકરા હોય, નાના મોટા કામ કરતા હોય તો આપણે ખબર ન પડે કયું કામ ક્યારે થઈ ગયું. એ વરાદી પછી ખબર પડે કે લે તે આવું કર્યું. આ થાય છે કે નહીં? આજના કાળમાં પણ આપણે અત્યારે આ બધી વાતો અનુભવી છે. તો એ કાળમાં જેને જે કામ સોંપવામાં આવ્યું હતું ને એ જ કામ કરતા, બીજા કામમાં દખલગીરી કરતા નહીં. તેથી વિદુરને બધી જ ખબર કે કેવા કાવતરા થાય છે, પાંડવોને મારવા, સળગાવવા, રમવા, જે કાંઈ કાવતરાઓ થતા હતા ને એ બધી વિદુરને ખબર હતી. ભીષ્મને ખબર હતી નહીં. એમાંય ભાગવતકાર વેદવ્યાસ લખે છે ભીષ્મ તો અધ્યાત્મના ચિંતન રહેતા ને બહારનું કામ આવે ત્યારે હાથમાં ધનુષ બાણ લઈને ઉપડી જાય. બાકી તો ભગવાનનું નામ માળા લઈને એ પોતાના ભવનમાં શ્રી કૃષ્ણ શરણમનો જ મંત્ર બોલતા હતા. ભીષ્મ તો અધ્યાત્મના ચિંતનમાં જ રહેતા હતા. વિદુરજીને ખબર હતી પણ વિદુરે ભીષ્મને જણાવ્યું નહોતું. દાઢી કરવા માટે તલવાર ન વપરાય, નાની બ્લેડ વપરાય. વિદુરજી કહે છે કે આવા નાના મોટા કામમાં ભીષ્મને ક્યાં આપણે કેવું કે આવું અત્યારે અંદરો અંદર આવી રીતનું થાય છે, એક દિવસ સુધરી જશે એવું વિદુરને લાગતું હતું. તેથી વિદુરે કોઈ પણ પ્રકારની અહીંયા ગમે તેટલા પાંડવોને મારવાના પ્રયત્ન ધૃતરાષ્ટ્રે કર્યા છે એ ક્યારેય એને વાત કરતા નહીં. એટલે એને ધૃતરાષ્ટ્ર તો બહુ સારો લાગતો હતો. વિદુરજી રાષ્ટ્ર પ્રમુખ એટલે કે ધૃતરાષ્ટ્રના બધા જ કાવતરા ભીષ્મને કહેતા નથી, પરંતુ ખબર પડે છે ત્યારે ભીષ્મ ધૃતરાષ્ટ્ર પર ગુસ્સે થાય. એકાદા કાવતરાની ખબર જો પડી ગઈ હોય, અને એ પ્રસંગ મહાભારતમાં વેદવ્યાસે લખ્યો છે કે જે વખતે લાક્ષાગૃહમાંથી આવી રીતના પાંડવો બચી અને એક ચક્રી રાજ્યની અંદર જ્યારે દાઢીને જટાઓ વધારી અને ખબર ન પડે એ રીતને ઘણા સમય સુધી રહ્યા છે. અને પછી ખબર પડે છે કે હસ્તિનાપુરના જે 5 બાળકો અને જે અહીંયા શું કહેવાય કુંતાને સળગાવવા માટે જે રાજા ધૃતરાષ્ટ્રે જે પ્રયત્ન કર્યો હતો ને એ તો બચી ગયા છે. આવા સમાચાર કોણ આપે છે? વિદુર અત્યારે અહીંયા આ સમાચાર એક આપે છે પિતામહ ભીષ્મને. અને ત્યારે ભીષ્મ પિતામહ હલી ગયા છે કે આવા મોટા જો કાવતરા થતા હોય તો તું જા અને કોઈ પણ હિસાબે પાંડવોને પાછા હસ્તિનાપુર તું લાવ. આમ કરીને ફરીથી પાંડવો હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવ્યા પછી પણ
અગવડની અગવડો બધી શરૂ થઈ ગઈ છે. એક મ્યાનમાં બે તલવાર રે નહીં તો શું કરવાનું? તેથી અહીંયા સાથે મળીને એક અહીંયા કોઈ પણ રીતે અડધું રાજ્ય તો હવે પાંડવોને આપી દેવું જોઈએ એવું નક્કી થાય છે. અને કયું આપવાનું? તો કે ખાંડવ વન આપી દો, જ્યાં કાંઈ ઉગે નહીં, ક્યાંય પાક થાય નહીં ને, ખડકાળ જમીન હોય, બાવળિયા ઉગી ગયા હોય, ખારો પાટ હોય ને, એવું અડધું હસ્તિનાપુરનું રાજ્ય એ પણ કરાર થયા. અને કરાર પ્રમાણે પાંડવોને આવી રીતનું અડધું રાજ્ય મળ્યું. અને અડધું રાજ્ય મળ્યા પછી ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે 19 વર્ષ સુધી અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં રહે. અને આખું જે ખડકાળ અને જે કાંઈ વાવ્યા પછી બિયારણ ફેલ જાય ને એવી જમીનની અંદર સુજલામ સુફલામ કરી દીધું. એવા બધા પાક, એવી બધી ઘાસ રસમ એવી નિર્માણ કરી, કારણ કે ભગવાન એની સાથે હતા. તેથી અહીંયા વ્યાસ લખે છે કે અહીંયા આટલી મોટી શક્તિ હતી છતાંય પાંડવ પક્ષની અંદર કેમ ન રહી. અને અહીંયા વાત એ છે કે પાંડવોને જ્યારે કૃષ્ણ ભગવાન અહીંયા જુદા પડ્યા પછી સાથે રહેશે એટલે પાંડવોને એમ થાય કે અમારા માટે સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ છે. હવે આમાં પિતામહ ભીષ્મને ક્યાં અમારા અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં લાવવા? એ હસ્તિનાપુર છે એ બરોબર આવું પાંડવોને લાગતું હતું. જ્યાં સુધી કૃષ્ણ અમારી જોડે છે ત્યાં સુધી પિતામહ ભીષ્મનું મહત્વ પાંડવો પાસે હતું કે કૃષ્ણ છે એટલે એમાં ભીષ્મ આવી ગયા અંદર. શું કહે છે? જેમ 500ની નોટમાં 100 રૂપિયા આવે, 50 રૂપિયા આવે, 25 રૂપિયા જે કાંઈ હોય ને એ 500ની નોટમાં આવે. કારણોને હિસાબે પિતામહ ભીષ્મ હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરવા માટે ગયા. પાંડવોનું રક્ષણ ન કર્યું હતા, પાંડવોની સાથે ન ગયા. એનું કારણ કૃષ્ણ ભગવાન એની જોડે હતા. એટલે પાંડવોને સરસ એ બધું જ લાગતું હતું કે અમારે કૃષ્ણ હોય એટલે બીજા કોઈની જરૂર નથી. તેથી મહેમાન તરીકે આવે, ઠાઠમાંથી રે, સુખ ભોગો ભોગવે. અને એટલા માટે હસ્તિનાપુરમાં આમંત્રણ આપીને પિતામહને બોલાવેલા હતા. એક કારણ એટલે કે ખાંડવનમાં કૃષ્ણ પાંડવો સાથે પાંડવોમાં ઉત્સાહ જ એટલો હતો કારણ કૃષ્ણ તેની સાથે હતા. તેથી કદાચ પાંડવોએ ભીષ્મને અથવા અહીંયા આવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો નહીં હોય કે તમે અહીંયા આવો અમારી જોડે, જેમ આ તમારા દીકરા જોડે રહ્યો છો એમ થોડાક દિવસ અમારી સાથે. આપણે એમ કહેતા બાપા ક્યાં ગયા? તો કે મોટા દીકરાની અહીંયા ગયા છે. કેમ? તો કે મોટો દીકરો આગ્રહ કરે છે કે બાપા હમણાં 6 મહિનાથી તમે આવ્યા નથી. તો આવો કોઈ આગ્રહ યુધિષ્ઠિરે અહીંયા પિતામહ ભીષ્મને કરેલો નથી. શા માટે? કૃષ્ણ એની જોડે હતા એટલે એને કાંઈ ઉણપ લાગતી નથી. એટલે ખાલી મહેમાન તરીકે બસ. રાજસૂય યજ્ઞમાં ભીષ્મને માત્ર આમંત્રણ જ આપ્યું હતું, બાકી તમામ જવાબદારી કૃષ્ણ પોતે સંભાળી દીધી. એટલે અહીં કાંઈ ઉણપ લાગે તો શક્તિ મહત્વની છે કે સંપૂર્ણ યજ્ઞનું આયોજન કરીને ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર બને તે જેમણે પાયાની વાતો કરી છે. તેથી કૃષ્ણનું મહત્વ પાંડવોને વધારે લાગતું હતું. તેથી અહીંયા વારંવાર અહીંયા પિતામહ ભીષ્મને બોલાવવાનો આગ્રહ રાખ્યો કે તમે પણ અમારી ત્યાં આવીને રહો. પણ એને એવું લાગતું નહોતું કૃષ્ણ છે એટલે અમારે બધું સુખ સમૃદ્ધિ બધી છે. કૃષ્ણ સાથે પાંડવો હતા અને ભીષ્મ સાથે બીજો કોઈ વિકલ્પ નહોતો. ભીષ્મની પાસે કાંઈ જવા માટેનો કાંઈ વિકલ્પ નહોતો. તેથી ભીષ્મ હસ્તિનાપુરમાં જ રહ્યા. ત્રીજો પ્રશ્ન કે દ્રૌપદી વસ્ત્ર હરણ વખતે હું જીતું છું કે અજીત છું? આવો જ્યારે સભાની અંદર દ્રૌપદીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે અહીંયા પિતામહ ભીષ્મ મૂંગા રહ્યા છે. એક પણ શબ્દ બોલતા નથી. એટલે કે અજીત સભા છોડીને ચાલ્યા ગયા. મહાભારત યુદ્ધમાં દુર્યોધન આ વર્ણન કરે છે. યુદ્ધના 18 દિવસમાં ભીષ્મ 10 દિવસ સરસેનાપતિ રહે છે, 5 દિવસ દ્રોણાચાર્ય અને 2 દિવસ કર્ણ રહે છે, 1 દિવસ શૈલ્ય. આમ કરીને 18 દિવસ પૂરા થાય છે. 10 દિવસ પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા પાંડવોની સામે ઉભા છે એવું આ મહાભારતમાં લખે છે. મહાભારત યુદ્ધમાં જબરજસ્ત શક્તિ ભીષ્મની છે. તે કૌરવ પક્ષ કુરુક્ષેત્રના યુદ્ધમાં આવીને ઉભા છે. 9મા દિવસનું યુદ્ધ વાંચવા જેવું છે. પાંડવ સેનામાં ભીષ્મએ હાહાકાર મચાવી દીધો. કારણ કે મેણા ટોણા કોને માર્યા હતા? દુર્યોધને. કે આ 9 દિવસ થયા
છતાં પાંડવ પક્ષના એક સૈન્યને કે પાંડવને એક પણ પાંડવને તમે માર્યા નથી. પાંડવ પ્રત્યે તમને ખૂબ પ્રેમ છે, ખૂબ ભાવ છે, આવું મને લાગે. એમ કરી અને આ મહાપુરુષને સાવણીમાં જઈને રાત્રે ખૂબ મેણા ટોણા મારે છે. 9મા દિવસનું યુદ્ધ વાંચવા જેવું છે. પાંડવ સેનામાં ભીષ્મે હાહાકાર મચાવી દીધો છે. ભીષ્મ છે ત્યાં સુધી જીત અશક્ય છે એમ ભગવાનને લાગવા માંડ્યું કે જ્યાં સુધી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીષ્મ હાથમાં બાણ લઈને ઉભા છે ને ત્યાં સુધી પાંડવ પક્ષનો વિજય શક્ય નથી. અને પાંડવો ન જીતે તો ધર્મ રાજ્યની હું સ્થાપના કરી શકું એમ ભગવાનને રથ હાંકતા હાંકતા વારંવાર મનની અંદર આવો વિચાર થવા લાગ્યો. કૃષ્ણ ભગવાને જાતે હથિયાર ઉઠાવી લીધું અને યુધિષ્ઠિર એમને રોકે છે. ત્યારે ભગવાન જે જવાબ આપે છે અને એ વખતે હાથમાં પૈડું લઈ અને ચક્ર લઈને જ્યારે પિતામાં ભીષ્મને મારવા માટે જાય છે ત્યારે રણમાંથી યુધિષ્ઠિર દોડતા આવે છે કે ભગવાન તમારી પ્રતિજ્ઞા તમે પ્રતિજ્ઞા લીધી છે કે યુદ્ધના મેદાનની અંદર હું હથિયાર ઊંચકીશ નહીં, તમારી પ્રતિજ્ઞા જાળવો એમ રાજા યુધિષ્ઠિર કહે છે. તે કૃષ્ણ ભગવાને જાતે હથિયાર ઉઠાવી લીધું. યુધિષ્ઠિર તેમને રોકે છે ત્યારે ભગવાન જે જવાબ આપે છે તે કાન ખુલ્લા કરીને સાંભળવા જેવું છે. તું મોટો ધર્માત્મા છો. હું કે છે યુધિષ્ઠિર કહે છે કે તમારી પ્રતિજ્ઞા તમે તોડો નહીં. ત્યારે ભગવાન કૃષ્ણ અહીંયા ધર્માત્મા યુધિષ્ઠિરને કહે છે કે તું તો બહુ મોટો ધર્માત્મા છો, મારતોય નથી અને અહીંયા કાંઈ યુદ્ધ કરતોય નથી. કે હું છે તું મોટો ધર્માત્મા છે છતાં પણ તું ધર્મનું હનન કરવાવાળા, ધર્મને ખલાસ કરવાવાળા લોકોને તું મારતોય નથી અને મને મારવા દેતોય નથી. હટી જાય છે એમ કરી અને ભગવાન તો શિવલિંગને અહીંથી હટાવી પડે અને શિવલિંગ એટલે ભીષ્મ અને એના ઉપર જે ઉંદરડા છે એ દુર્યોધન લઈને એનું કામ લઈને આ ફરતા રહેલા છે. અને ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે તું હટી જા. આવા ઉંદરડા શિવલિંગનો ઉપયોગ કરીને માથે ધમાકા મારે છે. આ કદાચ ધમાકા મારતા ઉંદરડાને મારવા પડે અને શિવલિંગને થોડી ઘણી ઈજા થાય ભીષ્મને તો થવા દે. હું કે છે થોડી ઘણી ઈજા થાય તો થવા દે, પણ આ ઉંદરડાને માર્યા વગર ધર્મ રાજ્યની સ્થાપના થવાની નથી. એમ હાથની અંદર ચક્ર છે અને ચક્ર લઈને પિતામાં ભીષ્મની સામે અત્યારે કૃષ્ણ આવીને ઊભા છે. તું ધર્માત્મા છે છતાં પણ તું ધર્મનું હનન કરવાવાળા, ધર્મને ખલાસ કરવાવાળા લોકોને તું મારતો પણ નથી અને મારવા દેતો નથી. ભગવાનનો આ એક જ જવાબ યુધિષ્ઠિરને મારતોય નથી ને મારવા દેતો. હટી જાય અહીંથી. તારે ન લડું તો સાવણીમાં જઈને બેસી જા. મારે તો ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે યુગે યુગે હું આવ્યો છું ને, મારે તો ધર્મ રાજ્યની સ્થાપના કરવાની. આ એનો જવાબ હતો. આ બધા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય આ બધા શિવલિંગ ઉપરના ઉંદરડા છે. કેવા શિવલિંગ ઉપરના ઉંદરડા છે ને આપણે શિવલિંગને પછી આમ પગે લાગીને પણ આ ઉંદરડા માથે આલીને આખી શિવલિંગને ખલાસ કરવા માટે ભગવાન કે મારો અવતાર થયો. તે શિવલિંગ ઉપર બેઠે લાને તમે પવિત્ર માનો છો કે શિવલિંગ તો પવિત્ર છે, પિતામહ ભીષ્મ તો પવિત્ર છે, પણ એની ઉપર બેસીને તાગડ ધીંગા કરવાવાળા જે આ બધા ઉંદરડાઓ છે એ ઉંદરડા પવિત્ર. ભગવદ્ ગીતા અધ્યાય 1 8મો શ્લોક. એમાં દુર્યોધન આચાર્ય પાસે જઈ અને 3 મહાન શક્તિઓનું વર્ણન કરે છે કે પાંડવો પાસે જ ખાલી આટલી મોટી શક્તિ છે એવું નથી. આપણા પક્ષમાં પણ કેવી મહાન જબરદસ્ત 3 શક્તિઓ ઊભી છે. એ 3 શક્તિઓનું આ પ્રથમ શ્લોકની અંદર વર્ણન કરે છે. એમાં પહેલાં દ્રોણાચાર્યનું વર્ણન આપણે ગઈકાલે કર્યું. આજે પણ પિતામહ ભીષ્મનું વર્ણન બાકી હતું, એ થોડો ઘણો કરવાનો પ્રયત્ન કર્યો. આવી મહાન 3 શક્તિઓ કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવની સામે ઊભી છે એનું વર્ણન કહે છે. તેથી વેદવ્યાસ લખે છે કે ભવાન ભીષ્મચ કર્ણચ કૃપચ સમિંતિજય અસ્વસ્થામાં વિકર્ણસ સોમદત્તિ તતેવ છે. આ 7 મહારથીઓ અમારા પક્ષમાં આવીને પાંડવ સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. એમ દ્રોણાચાર્યને અહીંયા ગભરાયેલો, ડરી ગયેલો અને યુદ્ધ આપણા પક્ષમાં જીતાશે કે કેમ એની ચિંતા કરતા કરો આચાર્ય દ્રોણાચાર્ય પાસે જઈ અને એને પણ ઉત્સાહ મળે એટલા માટે એ સેનાના વર્ણનની અંદર આ બધું વર્ણન ચાલે છે.
જે વખતે 9મો દિવસ ચાલતો, મહાભારત ઘેરો હોય તો વાંચી લેજો, 9મા દિવસનું જે વખતે યુદ્ધ ચાલતું હતું એ વખતે પિતામહ ભીષ્મએ હાહાકાર મચાવી દીધો. સાંજ સુધીમાં જો પિતામહ ભીષ્મ આ યુદ્ધની અંદર જો ઊભા રહે ને તો પાંડવ સેના બધી ખલાસ એમ ભગવાન માનતા હતા. તેથી રથમાંથી ઉતર્યા અને ચક્ર લઈ અને પિતામહ ભીષ્મને મારવા માટે તૈયાર થઈ ગયા છે. એ વખતે અહીંયા યુધિષ્ઠિર રોકે છે, પણ યુધિષ્ઠિરને પણ સણસણતો જવાબ આપે છે. એક તો સૌ મોટા ધર્માત્મા અને ધર્માત્મા રહી અને ધર્મનું સ્થાપન કરવા માટે મેં જે જન્મ લીધો છે એમાં સહકાર આપવાને બદલે આવા શિવલિંગ ઉપર જે ઉંદરડા આટા ફેરા જે મારે છે એનું જ તમે રક્ષણ કરતા રહેલા છો. એના પ્રત્યે જ તમને યાદ એમ કરીને આ ઉંદરડાને તો મારવા જોઈ, થોડી ઘણી શિવલિંગને ઈજા થાય તો થવા દો, પણ આ ઉંદરડા તો શિવલિંગ ઉપરથી હટી જવા આવો વિચાર કરે છે અને હાથમાં ચક્કર લે છે. તું ધર્માત્મા છે છતાં પણ તું ધર્મનું હનન કરવાવાળા, ખલાસ કરવાવાળા લોકોનું તું મારતો પણ નથી અને મારવા દેતો નથી. ભગવાનનો આ એક જ જવાબ યુધિષ્ઠિરને હતો. આ બધા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય આ બધા શિવલિંગ પર બેઠેલા મોટા મોટા ઉંદરડાઓ છે. શિવલિંગ પર નુકસાન થશે તો થવા દો, પણ આ તો આ મહાત્માને માર્યા વગર હું રહેવાનો નથી. એમ કે શિવલિંગ ઉપર બેઠેલાને તમે પવિત્ર માનો છો અને તેમની પૂજા કરો છો. ભીષ્મ શિવલિંગ છે, દુર્યોધન ઉંદરડો છે. ઉંદરડાને મારવા માટે શિવલિંગને પણ થોડુંક આઘું પાછું કરવું પડે. એમ કે ધૃતરાષ્ટ્ર, શકુની, કર્ણ ઉંદરડાઓ છે. ઉંદરડાને મારવા હશે તો શિવલિંગ હટાવવું જ પડશે. આમ ભીષ્મને હું માર્યા વગર આજે યુદ્ધમાંથી જવા દેવાનો નથી. આટલું શૌર્ય, આટલું જ્ઞાન, આટલો કર્મ અને આટલી ભક્તિ હોય છતાં પણ એ શિવલિંગને આપણે હટાવવું જોઈએ. આવો વિચાર કરી અને એ વખતે ભીષ્મ પણ 2 હાથ જોડીને હથિયાર હેઠા મૂકી જશે કે મેં તમને મારી પ્રતિજ્ઞા હતી કે એક દિવસ તમે યુદ્ધની અંદર ભલે પ્રતિજ્ઞા લઈને બેઠા કે હથિયાર ઉપાડી નહીં, મેં તમારી સામે પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધના મેદાનમાં હું તમને હાથમાં હથિયાર ઉપડાવીશ. આજે મારી પ્રતિજ્ઞા પૂરી. આ છે 9મા દિવસના યુદ્ધનું. આ 3 મહાન શક્તિઓનું વર્ણન વેદવ્યાસ લખે છે અને દુર્યોધન આચાર્ય પાસે કહે છે. અને ત્રીજી મહાન જે શક્તિ છે ને એ શક્તિ કોણ છે? કર્ણ. તો કર્ણનો પણ આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. આવા ત્રણ મહાન ગુણો શક્તિ હોવા છતાં દુર્યોધને ભીષ્મનું નામ પહેલા કેમ ન લીધું? પહેલા દ્રોણાચાર્ય શા માટે લીધું તેનો વિચાર આપણો ચાલે છે. ત્યાર પછી દુર્યોધનની ત્રીજી શક્તિ છે કર્ણ. ભવાન ભીષ્મ ચ કર્ણ છે. શું બોલે છે? ભવાન એટલે દ્રોણાચાર્ય, ભીષ્મ એટલે ભીષ્મ અને કર્ણ એટલે કર્ણ. 3 મહાન શક્તિઓનું વર્ણન અહીંયા દુર્યોધન કરે છે. ત્યાર પછી દુર્યોધનની ત્રીજી શક્તિ છે ભવાન ભીષ્મ ચ કર્ણ ચ. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે જે ગુણ આપણી પાસે હોય તેની પાછળ ભક્તિ આવે તો તે ગુણની તેજસ્વીતા વધી જાય. ગુણ હોય ને ભક્તિ ન હોય તો શું કામનું ભાઈ? ગુણ ખટારા મોઢે માણસની અંદર ગુણ હોય પણ એની અંદર જો ભક્તિના 2 પણ ટીપા ન હોય તો એ ગુણની કોઈ કિંમત નથી. એટલે મહાભારતની અંદર અહીંયા કર્ણનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે ગુણોનો ભંડાર હોય તો કર્ણ. દાનેશ્વરથી માંડીને અનેક પ્રકારના ગુણો એની અંદર છે એવું મહાભારતની અંદર વ્યાસે લખેલું. ગુણનો ઢગલો હતો પણ ભક્તિનું એક પણ બિંદુ એની અંદર આવેલું નથી. તેથી ઢગલાબંધ ગુણ હોય અને જીવનમાં ભક્તિ ન હોય તો ગુણની કોઈ કિંમત નથી. એમ કર્ણના પાત્ર દ્વારા પિતામહ એટલે કે કર્ણના પાત્ર વ્યાસ આપણે આ સમજાવવા માગે છે. માણસ તેજસ્વી ક્યારે બને? તેજસ્વી ક્યારે થાય? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર. ક્યારે માણસ તેજસ્વી થાય છે? જેના પક્ષની અંદર જેની સાથે ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહ્યા ને એ જ મહાન આવી તો તેજસ્વી થાય છે. એટલે કે કર્ણ અને અર્જુન બંને સરખા લડવૈયા હતા પણ તેમાં કર્ણ તેજસ્વી ઠર્યો નહીં. અર્જુન અને કર્ણ બંને સરખા જ યુવાન હતા. બંને તેજના ગોળા અને ભંડાર હતા.
અહીંયા વ્યાસ લખે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર કર્ણ એકલો ઊભો હોય અને એની સામે 5 પાંડવ હોય ને, તો 5 પાંડવોને ખલાસ કરવાની તાકાત કર્ણની અંદર, એકલા કર્ણની અંદર હતી. આટલી એની પાસે શક્તિ હતી. આટલા ન થયો એનું કારણ શું છે? ગુણો છે પણ ભક્તિ નથી. ભક્તિના કોઈ પણ મોટું કામ કરે ને માણસ, ત્યારે ભક્તિના 2 ટીપા તો અંદર નાખવા જોઈએ, તો જ માણે. એટલે કે શસ્ત્ર વિદ્યા પણ સરખી હતી, સરખા જ ભણેલા હતા, પરંતુ કર્ણ અર્જુન જેટલો તેજસ્વી ન થયો. એટલું જ નહીં, કર્ણ ઠેક ઠેકાણે નમ્યો. જરૂર પડે ત્યારે એ નમી પણ જાય છે ને બંધાઈ પણ જાય છે. આપણે જોયું ને કે જે વખતે અહીંયા વૈભવ યાત્રા કાઢી, અને વૈભવ યાત્રાની અંદર જ્યારે અહીંયા કોણ બંધન કરે છે? ગંધર્વો પકડી લે છે કૌરવોને બધાને. એમાં કર્ણ પણ પકડાઈ જાય છે ને કર્ણ પણ બંધાઈ જાય છે. કર્ણ પણ લાચાર બની ગયો છે. જરૂર પડે તો કર્ણ લાચારી સ્વીકારવા માટે તૈયાર છે. અર્જુન ગમે તેવો પ્રસંગ સામે આવે તો કોઈનું થૂક પકડી લાચારી કરી ક્ષુદ્ર વાત ક્યારેય કોઈને કરતો. મરવું પડે તો મરી જવું, પણ એ કોઈની લાચારી કરતો. આટલું તેજ એની અંદર હતું. શા માટે? તો કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. તેનું કારણ ભોગ લંપટતા નથી, પણ ભક્તિની અસત છે. ભોગ લંપટ કર્ણ હતો નહીં, પણ એની અંદર શું અસત હતી? ભક્તિની ખાલી એક અસત હતી. એમ કે કેવળ સદગુણથી માણસ ખીલતો નથી. માણસનું વ્યક્તિત્વ ખીલવા માટે કેવળ સદગુણો ઉપયોગી થતા નથી. માણસ પાસે ઘણા સદગુણો હોય, પણ તેની જોડે સાચા અર્થની ભક્તિ હોય તો જ માણસની તેજસ્વીતા વધે છે, નકર તેજસ્વીતા વધતી નથી. ગુણોની સાથે ભક્તિ ખૂબ જ આવશ્યક બળ છે, એમ ભાગવતકાર લખે છે. આવો માણસ જગતમાં કોઈથી ડરે નહીં, તેના શબ્દમાં પણ શક્તિ આવે. એક રાજસત્તાની સામે એક બ્રાહ્મણનો છોકરો બોલી ઉઠે, તેનું કારણ શું છે? એ આપણે ભાગવતની અંદર જોતા હતા. જે વખતે અહીંયા કોણ કહે છે? પરીક્ષિત જે વખતે જંગલમાં ફરવા માટે ગયો, આખો દિવસ ફર્યો, થાક્યો પાક્યો, ભૂખ લાગી, તરસ લાગી, હવે શું કરું? શિકાર તો મળ્યો નહીં. પછી ઋષિના આશ્રમમાં આવીને રહેશે. ઋષિ તપસ્યાની અંદર અહીંયા એકદમ લીન થઈ ગયેલા હોય છે. ભક્તિની અંદર એટલા લીન થઈ ગયા છે કે આજુબાજુ એને કાંઈ વાતાવરણની ખબર નથી. રાજાએ 2-3 વખત અવાજ માર્યો, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, તમારી ઝૂંપડીમાં કાંઈ હોય તો ખાવાનું ને પીવાનું. પણ અત્યારે ઋષિનું નામ શું હતું? ના, સમીક ઋષિ. સમીક ઋષિ સમાધિમાં એટલા લીન થઈ ગયેલા હતા કે બહારની વસ્તુની ખબર હતી. રાજા એકદમ ખીજાયો કે મારા જેવો ચક્રવર્તી હસ્તિનાપુરનો રાજા અહીંયા આવે અને આ એની જાતને સમજે છે? એમ કરીને ક્રોધે ભરાયેલા પરીક્ષિતે મરેલો સર્પ હતો એ સમીક ઋષિના ગળાની અંદર નાખી દીધો. સમાધિમાંથી થોડા સમય પછી જાગ્યા. રાજા તો આ કૃત્ય કરીને હસ્તિનાપુર નીકળી ગયો. એનો દીકરો જે શૃંગી હતો એ આવ્યો. એણે જોયું કે મારા પિતાના ગળાની અંદર આ મરેલો સાપ કોણે નાખ્યો? મારા પિતાની આવી મસ્કરી કોણે કરી? મારા પિતાની ઠેકડી કોણે કરી? અને શૃંગીએ સમાધિ ચડાવી, અને સમાધિ ચડાવીને જોયું તો હસ્તિનાપુરનો નરેશ રાજા પરીક્ષિત આ કૃત્ય કરીને ગયો છે. એટલે ક્રોધમાં આવીને શૃંગીએ અહીંયા રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ નક્કી છે. તક્ષક નામનો નાગ આવશે ને એ તને કરડશે, કહેવાનો અર્થ. અને પછી અહીંયા સમીક ઋષિ જાગે છે અને પછી દીકરાને ઠપકો આપે છે, દીકરા બહુ મોટી ભૂલ કરી. આવો ચક્રવર્તી રાજા હજારો લોકોનું પાલન પોષણ કરે, હજારો લોકોને સંભાળે, પછી વિત્તની જરૂર હોય તો કોઈ પણ સગવડતા પૂરી પાડે, એકાદી નાની ભૂલ કરે તો આટલું મોટું એને આ સજા અપાય નહીં. બહુ મોટી ભૂલ કરી છે, બરોબર ને? તે તો શૃંગીને પણ થયું તો હવે શું કરવાનું? તો તું કે હસ્તિનાપુર જા અને એને કહેતો ખરો કે 7મા દિવસે તારું મૃત્યુ. એટલે એને જે કાંઈ ભક્તિ કરી હોય ને એ કરી લે, નકર 7મા દિવસે સીધું મૃત્યુ આવશે ને તો સીધો ક્યાં જાય એ કાંઈ નક્કી નહીં. એને જો પરમ પદ પ્રાપ્ત જો કરાવવાનું હોય ને તો 7 દિવસની અંદર એને તું જા અને કે 7 દિવસમાં તારે જે ભક્તિ કરવી હોય એ કરી. કહેવાનો અર્થ કે આવો જે ઋષિઓનો જે તેજસ્વી કોને કહેવાય? આને તેજસ્વી કહેવાય.
એક ઋષિનો છોકરો પણ આવા ચક્રવર્તી રાજાને હસ્તિનાપુરમાં આવીને ઘણા બધા શબ્દો સંભળાવે. આ તાકાત કોની છે? ભક્તિની. ભક્તિનું બળ છે ને ભક્તિની તાકાતને હિસાબે આવી તેજસ્વી એવા ઘણા બધા ચરિત્રો ભાગવત અને મહાભારતની અંદર આ બધા ચરિત્રો મળે છે. આવો માણસ જગતમાં કોઈથી ડરે નહીં, તેના શબ્દમાં પણ શક્તિ આવે છે. એક રાજસત્તાની સામે એક બ્રાહ્મણનો છોકરો બોલી શકે તેનું કારણ શું છે? એનું કારણ ભક્તિ છે. શું છે? ભક્તિ વગર શક્ય નથી. અહો ધર્મ પાલના. ભાગવતની અંદર આ શ્લોક વેદવ્યાસે લખ્યો છે. પ્રથમ સ્કંદના 18મા અધ્યાયની અંદર આ 33મા શ્લોક છે. અહો અધર્મ પાલનામ પીત્વા બલિ ભુજાનિવ સ્વામિત્વતમ યદાસાનમ દ્વારયાના સુનાવિત. ભાગવતકાર વેદવ્યાસે કેટલી કડક ભાષા વાપરી છે. તે કહે છે, તમે ક્ષત્રિય એટલે કોણ? આખી દુનિયાને સંભાળવા માટે તમે ક્ષત્રિયો બાંધેલા કૂતરા જેવા છો. આમ સમીએ ન્યા જઈને કડક શબ્દોની અંદર આ બધી વાતો છે. તમે રાજા થઈ ગયા, ચક્રવર્તી રાજા થઈ ગયા એટલે શું? મારા પિતાના ગળાની અંદર મરેલો શ્રાપ નાખીને તમે ખૂબ જ મોટું અપમાનિત કામ કર્યું છે. આમ ન કહેવાના શબ્દો સમીક ત્યાં જઈને કહેશે કે રાજા ટેક બાંધેલો કૂતરો, અને બાંધેલો કૂતરો રાત્રે જેમ ઘરનું રક્ષણ કરે, માલિકનું રક્ષણ કરે, એવા તમે બધા. તો આ તાકાત ભક્તિની અંદર છે. કર્ણ પાસે જબરજસ્ત બધા ગુણો હતા. અહીં વેદવ્યાસ લખે છે કે કર્ણની પાસે ગુણોનો એટલો બધો ભંડાર હતો. 5 પાંડવોના બધા જ ગુણો ભેગા કરો ને તો એ બધા ગુણો કર્ણના એકની અંદર હતા. કેટલા? 5 પાંડવોના ગુણો ભેગા કરી અને એનો જો સરવાળો કરીએ તો બધાનો સરવાળો કર્ણ જ થાય છે, એમ વેદવ્યાસ લખે છે. ગળામાં મરેલો સાપ નાખ્યો. જેમ ઘર સંભાળવા માટે કૂતરો બાંધવામાં આવે છે, તેમ જગત સંભાળવા માટે તમે બધા આ કૂતરા જેવા છો. એમ કરી અને ઘણા બધા શબ્દો કહીને પછી કહે છે હળવેકથી કે મારા પિતાએ કીધું છે કે 7 દિવસ પછી તમારું મૃત્યુ થવાનું છે. તમારે જે ભક્તિ કરવી એ કરી લેજો. ખરેખર ચીડ ચડે એવી જ ઘટના બની હતી. તને 7 દાડામાં તક્ષક નાગ કરડશે અને તું મરી જશે. આમ શૃંગી અત્યારે ચેતવવા માટે પરીક્ષિત રાજાને ગયા છે. બોલનાર પાસે ભક્તિનું તેજ છે. માણસની પાછળ ભક્તિનું જબરજસ્ત સામર્થ્ય હોવું જોઈએ. વેદવ્યાસ લખે છે કે કર્ણ ગુણોનો ભંડાર છે, પણ એની અંદર ભક્તિ નથી. તેથી આટલી મોટી શક્તિ હોવા છતાં કૌરવ પક્ષની અંદર રહી અને પાંડવોના હાથે, અર્જુનના હાથે યુદ્ધના મેદાનમાં એનું મૃત્યુ થાય છે. આટલી મોટી શક્તિ, આટલી મોટી તાકાત, આટલું મોટું શૌર્ય અને બળ હોય, બરાબર, અને પાંડવોની બધી શક્તિ ભેગી કરો તો એ બધી શક્તિ એક કર્ણમાં હોય. આવી જેની તાકાત છે એવો તાકાતવાળો અહીંયા કર્ણ ફેલ ગયો. એનું કારણ શું છે? બધું જ હતું પણ ભક્તિ હતી નહીં. અર્જુનની પાસે શક્તિ અને ભક્તિ બંને હતા. કર્ણની પાસે કેવળ શક્તિ હતી અને તે બધી શક્તિ દુર્યોધનના પક્ષમાં. મૂળ વસ્તુ એ હતી, શક્તિ તો હતી જ પણ દુર્યોધનના પક્ષમાં રહીને જ વાપરતો હતો. મહાભારતના 3 પાત્રોને આપણે જો સમજી લઈને તો આપણે ખબર પડે કે મહાભારતની અંદર વેદવ્યાસ આપણે શું કહેવા માગે છે. 3 જબરજસ્ત શક્તિ એટલે એક અર્જુન, બીજો દુર્યોધન અને ત્રીજો કર્ણ. મહાભારતના 3 ચરિત્રો, 3 પાત્રો એવા છે કે એની પાસે જબરજસ્ત શક્તિઓ પડેલી હતી, પણ બધાએ અલગ અલગ રીતે ઉપયોગ કર્યો. દુર્યોધને પોતાના સ્વાર્થ માટે આપણી પાસે સંપત્તિ, સત્તા અને બધું જ રહેવું જોઈએ, એના માટે સામેવાળાનું જે કાંઈ કરવું પડે ને એ બધું કરો, અને પણ આપણા હાથમાં બધું રાજ લેવું. ભોગને માટે, સત્તા માટે, સંપત્તિ માટે પોતાની બધી જ શક્તિ દુર્યોધન વાપરતો. પોતાની વાહ થાય, પોતાને ગમે ત્યાં આમંત્રણ મળે, સાયલ ઓઢવા મળે, ફૂલનો હાર મળે અને લોકો કે વાહ એટલે વાહ, એમાં દુર્યોધનને જબરજસ્ત રસ હતો. તેથી મારી ફોડીને પણ પાંડવોને ખલાસ કરીને કાયમ માટે હસ્તિનાપુરની ગાદી આપણા હાથમાં રહીને એવો વિચાર કરનાર મહાભારતનું એક પાત્ર એટલે દુર્યોધન. બીજું મહાભારતનું તેજસ્વી, દિવ્ય અને શક્તિશાળી પાત્ર એટલે કર્ણ. કર્ણ પાસે પણ જબરજસ્ત શક્તિ હતી, પણ બધી શક્તિ એણે દુર્યોધનના પક્ષમાં, અધર્મના પક્ષમાં રહીને જીવંત પર્યંત એણે બધી શક્તિ એની અંદર વાપરી. તેથી કૃષ્ણ જેવડું મોટું બિરુદ મળવાનું હોવા છતાં
એ મોતને ઘાટ ઉતરી ગયાનું કારણ ભક્તિ નહોતી અને ભગવાનને સમર્પિત જીવ નહોતો. અને સમર્પિત જીવ હોય ને તો ભગવાનની વાત એ માને. ભગવાને તો બહુ જ્યારે વિષ્ટિ કરવા માટે ભગવાન જ્યારે હસ્તિનાપુર આવે છે, વિષ્ટિ સફળ થાય નહીં અને પછી જ્યારે અહીંયા ઉપલવ્ય સાવણીની અંદર જ્યારે આવે છે ત્યારે ભગવાનને એમ થાય છે કે આ મૂકવા માટે બારોબાર કોણ આવે છે? કર્ણ. કર્ણની બાજુમાં અહીંયા ભગવાન કૃષ્ણનો અહીંયા રથ હાલતો હોય છે. બંને વાતો કરતાં કરતાં સારથીઓ રથ આગળ લઈ જાય છે અને કૃષ્ણ ભગવાન હળવેકથી કહે છે કે ભાઈ કર્ણ, તને જો વાંધો ન હોય ને તો જંગલમાં જઈને થોડીક વાર્તાલાપ આપણે બે કરી લઈએ. શું કહે છે? વાર્તાલાપ આપણે કરી લઈએ. એમ કરી અને અહીંયા બે સારથીને ઘોડા બધા રસ્તામાં ઊભા રાખી અને બંને જણા જંગલમાં જાય છે. અને જંગલમાં જઈને ભગવાન કૃષ્ણને ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે હે કર્ણ, તને ખબર છે તું કયા કુળમાં જન્મો છે? હે કર્ણ, તને ખબર છે કે આ જગતની અંદર તારી માતા કોણ છે? તને હે કર્ણ, તને ખબર છે કે કેવા મહાન યોદ્ધાઓનો તું ભાઈ છો? આ ઘણું બધું યાદ કરાવે છે. ત્યારે એ કે મને આમાં કાંઈ ખબર નથી. મારી મા તો એક રાધે છે એટલી મને ખબર. કોણ છે? મારી માનું નામ રાધે છે અને રાધે મને પાળી પોષીને મોટો કર્યો છે, તેથી મારી માતાનું નામ રાધે છે. બીજું કાંઈ? તો કે બીજી કાંઈ ખબર નથી. અને એ વખતે ભગવાન અહીંયા કર્ણના જન્મનું રહસ્ય એને સમજાવે છે કે તું એક મહાન, એક દિવ્ય એવી એક તેજસ્વી માતાનો પુત્ર છે ને, કે જે માતા એ 5 આવી રીતના મહાન યોદ્ધાઓને જન્મ આપ્યો છે, એવા એ મહાન યોદ્ધાઓનો તું આવી જન્મ આપનાર એક સ્ત્રીનો તું પુત્ર છો. એ કે મને કાંઈ ખબર, હું તો રાધેનો પુત્ર છું. બસ આ એનું જે હાલતું ને. અને પછી ભગવાન એને સુંદર મજાનું આખું એને રહસ્ય સમજાવે છે. અને રહસ્ય સમજાય પછી એટલું જ નહીં, ખબર હતી કે હમણાં થોડા સમયમાં યુદ્ધ શરૂ થવાનું છે. ભગવાન વિચાર કરે છે કે આ જો કર્ણ અર્જુનની સામે જો કાયમ માટે જો ઊભો રહે ને તો યુદ્ધના મેદાનમાં આપણી જીત શક્ય નથી. તેથી કર્ણને ઘણું બધું પ્રલોભન ભગવાન કૃષ્ણ આપે છે કે તું આવી રીતનો રાધેય નથી, તું તો કોંતેય છો. શું કે છે? એ કે કોંતેય મારી માતા હોતી શકતી. ઘણા બધી દલીલો બહુ કરે છે અને પછી એમ કહે છે કે 5 મહારથીનો તું મોટો ભાઈ છે. આવા 5 મહારથીનો સારથી પણ હું જ છું. એમ કે અર્જુનનો સારથી હું છું. તેથી યુદ્ધ તો થવાનું છે અને યુદ્ધ થયા પછી આવા ભાઈઓને મારવા માટે તું મેદાનમાં ઊભો રહીશ. અને ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન, તમે મારા મૃત્યુ શું કહેવાય જીવનનું રહસ્ય ખોલી નાખ્યું છે. મને ખબર હતી નહીં કે આ મારી સામે જ મારા ભાઈઓ લડે છે, પણ એક ભાઈને છોડીને 4 ભાઈને મેદાનમાં હું ક્યારેય મારીશ નહીં. તેથી કર્ણના હાથમાંથી યુધિષ્ઠિર બચી જાય છે અને બાણ પાછું ખેંચી લે છે કર્ણ. શા માટે? કે ભગવાન અને માતા કુંતીને આપેલા વચનો એને યાદ આવે છે કે મેં મારી માતાને પણ આ જ કીધું હતું અને કૃષ્ણને પણ એ જ કહું છું કે 4 ભાઈઓ સિવાય મારી સામે અર્જુન આવશે તો અર્જુનની સાથે યુદ્ધ કરીશ. અને ભગવાન કહે છે કે તું જો યુદ્ધ કરીશ અને પાંડવનો જો જીતીશ ને તો હસ્તિનાપુરની ગાદી ઉપર તારો રાજ્યાભિષેક, તું મોટો છો, માટે તું પાંડવ પક્ષમાં આવી જા. આવી ઘણી બધી વાત કરે છે. અને એ વખતે અહીંયા કર્ણ કહે છે કે મેં તો એકવાર દુર્યોધનને વચન આપી દીધું છે કે જીવન પર્યંત હું તારો મિત્ર બની અને તારી સાથે જીવીશ, પાકો મિત્ર છે. આમ કરી અને કહે છે પણ તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એમ ભગવાનને કર્ણ કહે છે. કારણ કે યુદ્ધના મેદાનમાં કાં તો હું જીવીશ અને કાં તો અર્જુન જીવશે. એટલે કુંતા માતાના 5 પુત્ર તો અખંડિત રહેવાના. બરાબર, અમે બેમાંથી એક મરવાના છીએ. એટલે કુંતા માતાના 5 પુત્રોની તમને જે ચિંતા થાય છે ને એ 5 પુત્રો તો રહેવાના છે. એટલે ભગવાન કહે છે કે આપણી વિષ્ટિ સફળ થઈ ગઈ. અને એમ તો કીધું કે બીજા 4ને હું મારીશ નહીં, નકર 4નો બોકડો બોલાવી ગયો તો વાહ શું થાય? કારણ કે એની સામે કોઈ ટકી શકે નહીં. અર્જુન સિવાય કર્ણની સામે કોઈ ટકી શકે એવો 4માંથી એકેય ભાઈ હતો નહીં. તેથી પાંડવોનું મૃત્યુ નિશ્ચિત હતું. ભગવાને આ બાજી જીતી લીધી. હું કે કાંઈ વાંધો નહીં, એને 4 જણાને 4 યોદ્ધાઓને અથવા પાંડવોને નહીં મારવાની પ્રતિજ્ઞા કરી. કહેવાનો અર્થ કે આટલી મોટી શક્તિ, આટલી મોટી તાકાત હતી, પણ એમ કહે છે કે મેં દુર્યોધનને મોટું વચન આપી દીધું. આવી ઘણા બધા છે. એટલે કે પ્રથમ અધ્યાયના 8મા શ્લોકની અંદર
3 મહાશક્તિ વિરાટ શક્તિ છે. દ્રોણ, ભીષ્મ અને કર્ણ છે. તેનું વર્ણન ચાલે છે. પુત્રમોહ, પ્રતિજ્ઞા અને ઉપકાર નીચે દબાયેલા કર્ણ, જે સત્યને ઓળખી શક્યો નહીં. કૌરવોની કરોડરજ્જુ કર્ણ હતી એવું કહેવાય છે. કર્ણની જવાબદારી એટલે કે જબરજસ્ત તાકાત હતી. દુર્યોધનને સમર્પણ થઈ ગયો હતો અને દુર્યોધનને ખબર હતી કે આ મોટી તાકાત છે ને આ તાકાત આપણા પક્ષમાં છે ને ત્યાં સુધી આપણે ડરવાનું કોઈ કારણ નથી. તેથી જેટલી વ્યવસ્થાની જરૂર પડે ને એ બધી જ વ્યવસ્થા દુર્યોધન અહીંયા કર્ણ માટે બધી જ પૂરી પાડતો હતો. એમ કે કર્ણ જો પાંડવ પક્ષે હોત તો પણ કૃષ્ણ બની શકે એટલી તાકાત કર્ણમાં હતી. વિચાર, આ કોણ લખે છે? વેદ વ્યાસ લખે છે કે કૃષ્ણના પક્ષની અંદર જો આવી રીતનો કર્ણ ગયો હોત ને તો એ કૃષ્ણ જેટલી આવી રીતની એને યશ અને કીર્તિ મેળવી હોત. પ્રશ્ન આપણને એ થાય છે કે ખરેખર કુંતા માતાએ કર્ણને અન્યાય કરેલો છે? શા માટે? દુર્વાસા આપણે વાર્તા આગળ હાલી ગઈ, એનો ઇતિહાસ આપણે જોયો, બરોબર ને? દુર્વાસા જે વખતે આવી રીતના આ સેવામાં જ્યારે કુંતાને રોકી, કુંતા માતાએ 16 વર્ષની ઉંમરની અંદર ખૂબ સેવા દુર્વાસાની કરી. દુર્વાસાએ 6 મંત્રો આપ્યા કે આ મંત્રથી તને 6 પુત્ર રત્ન પ્રાપ્ત થશે. દુર્વાસા ગયા, કુંતા માતા વિચાર કરે છે કે મંત્ર સાચા છે કે ખોટા, જરીક પ્રયોગ તો કરું. એટલે પહેલી જ આરાધના એને સૂર્યદેવને આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમો, આમ કરીને સૂર્યદેવની આરાધના કુંતા માતા કરે છે. અને ત્યાં નાનું બાળક એને આવી સૂર્ય એને આવી તું બાળક આપે છે. ગભરાઈ ગઈ કે 16 વર્ષની કુંવારી કન્યાને ત્યાં અત્યારે આ બાળક આવ્યું તો સમાજને મોઢું હું બતાવીશ? એક તો ચિંતા, 16 વર્ષની કુંવારી કન્યા હોય અને એને ત્યાં જો બાળક જન્મે, એ કાળમાં, આજના કાળમાં હોય તો કાં તો કચરામાં નાખી જાય, કાં તો મારીને ખાડામાં દાટી જાય કે હાલું કુંવારામાં ભૂલ તો થઈ ગઈ છે. પણ એ કાળની કુંતા છે. કેવી છે કે 16 વર્ષની આવી સુંદરી અને મંત્રનો જપ કરતા એને ત્યાં બાળક જન્મ્યું. અને બાળક જન્મ્યો એટલે એકદમ ગભરાઈ ગઈ કે હવે શું મોઢું બતાવવું. કુંતા માતા માટે એને ગંગામાં પધરાવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. ઘણા બધા વિકલ્પો વિચારે છે કે અત્યારે હું અહીંયા પાલિત પુત્રી તરીકે આવી છું, મારા સગા મા બાપ નથી, મને તો પાલન કરવા માટે અહીંયા મારા પિતાએ મારા મિત્રને આ કુંતી ભોજને આપેલી છે, તેથી મારી સગીમાં પણ નથી. કહું કોને? મારી વ્યથા જો સગીમાં હોય તો એ સમજી શકે, મારું દુઃખ એ સમજી શકે, પણ હું તો બીજાના ઘેરે નાનાની મોટી થાવ છું. તેથી આ દુઃખ કેવું કોને? કે આ 16 વર્ષની કુંવારી કન્યાને બાળક જન્મ્યું છે અને એ જન્મ્યું છે તો તેથી ઘણા બધા અંદર ગડમથલ શરૂ થાય છે. શું કરું, કેમ કરું, કેવી રીતનું કરું, કોઈને કહી શકાતું નથી. ત્યાંથી દુઃખની સરવાણી શરૂ થઈ જાય છે અને અંત સુધી એને દુઃખ જ ભોગવું છે. વિચાર કરે છે કે આ કવચ અને કુંડલથી જન્મેલું જે બાળક છે ને એને મારે સંભાળવું જોઈએ, એ મારો જ પુત્ર છે. એટલે સરસ મજાનું એક નાનો પટારી જેવી પટારી બનાવે છે, અંદર રૂની ગાદી મૂકે છે. મારા બાળકને કાંઈ અગવડ ન પડે, કાંઈ મુશ્કેલી ન પડે એના માટે ઘણું બધું સોનામોર આજુબાજુ ગોઠવી દે કે મારો બાળક જ્યાં જશે ત્યાં એને ખાવા પીવા રહેવાની અગવડ ન પડે ને. એટલા માટે કુંતા માતા સુંદર મજાના આવી રીતના સોનામરો પણ ગોઠવી દે. કેટલો બાળક ઉપર પ્રેમ હશે, પણ કુંવારી કન્યાને બાળક જન્મે અને ત્યારે એની શું સ્થિતિ થાય છે ને એ વેદ વ્યાસે મહાભારતની અંદર લખી છે. એટલે કોઈને કહી શકે એમ હતી. એને અન્યાય થયો જ નથી. ઘણા લોકો એના ઉપર કહે છે કે કુંવારી કન્યા ઉપર ઘણીવાર માછલા ઘણીવાર ધોતા હોય છે, પણ એના માટે વિકલ્પ એક જ હતો, બાળકને મારી તો શકાય નહીં, કારણ કે સૂર્યદેવ દ્વારા મને આ બાળક મળ્યું. એટલે સરસ મજાનું રૂનું આસન બનાવી અને એને ગંગા નદીને કિનારે પાણીમાં આંસુડાની ધાર છે, એક બાજુ રડતી રહેલી છે, એક બાજુ હૃદયથી છૂટો પડેલો ટુકડો છે. એ ટુકડાને કાંઈ અગવડ ન પડે એટલે સરસ મજાની પેટીની અંદર સુરક્ષિત રીતે શું કહેવાય સોના મોરની સાથે એને વેતો કરી દે છે. સામે આવી રીતના કોણ હોય છે નથી ખબર, કાંઈ વાંધો નહીં, આમાં આવશે બધું. પ્રશ્ન આપણને એ થાય છે કે ખરેખર કુંતા માતાએ કર્ણને અન્યાય કરેલો છે?
કર્ણના જન્મનું રહસ્ય શું છે? કર્ણ આખી જિંદગી લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. કર્ણનો આ નડતો દુર્ગુણ હતો. ગીતા પણ કહે છે કે કામ કરતો જા, હાંક મારતો જા, વિશ્વાસ ગુમાવી નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, લઘુ ગ્રંથિ છે. એકવાર આત્મકેન્દ્રિત બને અને પછી તેમને જ્યાં મોટાઈ મળે ત્યાં જ માણસ જાય. તેથી બીજાનો ઉત્કર્ષ સહન ન થાય. બીજાને નાનો પાડવા માટે અહીંયા કર્ણે ઘણી સભાઓની અંદર અને ઘણા આવી રીતના જે ભણ્યા પછી દ્રોણાચાર્ય જે પરીક્ષાઓ લે છે ને, એ પરીક્ષાની અંદર અર્જુનને નીચો પાડવા માટે કર્ણ અને દુર્યોધને જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા આ દુર્ગુણ આવ્યો છે. એમ કે કર્ણ લઘુતા ગ્રંથિથી શા માટે પીડાતો હતો? એક જ કારણ હતું, જન્મનું રહસ્ય. કર્ણનો જન્મ કુંતીથી થયો હતો. દુર્વાસાએ 6 મંત્રો આપ્યા હતા અને પ્રથમ મંત્રની અંદર અહીંયા કર્ણનો જન્મ થયો. પહેલો મંત્ર સૂર્યને ભણીને હતો ત્યારે કુંતા માતાની ઉંમર 16 વર્ષની હતી. એમ કે પેટીમાં રૂની ગાદી, કવચ કુંડલ, સોનું પણ મૂકે છે. સાચવીને રડતા રડતા પેટીને ગંગા નદીમાં પધરાવી દે છે. અધિરથ નામનો માણસ, રાધા નામની સ્ત્રી, એને કોઈ સંતાન હતું નહીં. ગંગા નદીના કિનારે બંને બેઠા હતા અને જોવે છે કે સામેથી કોઈ તરતું આવી રીતનું કોઈ આવે છે. એટલે જોયું તો પેટી હતી. પેટીની અંદર આ નાનું એક બાળક હતું. એટલે એને કીધું કે ભગવાને આપણે એક બાળક નહોતું, એમ બાળક આપ્યું. એટલે અધિરથ નામનો માણસ અને રાધા નામની સ્ત્રી તે પેટી બાળકને લઈ જાય, ઘેરે લઈ જાય અને એ બાળકને ઉછેરે છે. તેથી રાધેયના નામથી કર્ણ પ્રથમ ઓળખાયો. કેવો? તું કોનો દીકરો? તો કે હું રાધાનો દીકરો, રાધેય. બ્રાહ્મણ ક્ષત્રિય જોડું હતું અને આ જે અધિરથ અને જે રાધે હતા એ બ્રાહ્મણ અને ક્ષત્રિયનું જોડું હતું. તેને સૂત કહેવામાં આવે છે. આનાથી જે સંતાન પ્રાપ્ત થાય, બ્રાહ્મણ અહીંયા પુરુષ હોય અને અહીંયા શું કહે છે, બ્રાહ્મણ પુરુષ હોય અને ક્ષત્રિય જો સ્ત્રી હોય અને એના દ્વારા જે બાળક ઉત્પન્ન થાય છે, જૂના કાળમાં એને સૂત કહેવામાં આવતું હતું. તેથી સૂત પુત્ર તરીકે પણ કર્ણની ઓળખાણ થાય છે. એક તો રાધેય તરીકે થાય છે અને બીજું સૂત પુત્ર તરીકે થાય છે. અધિરથ ધૃતરાષ્ટ્રના મિત્ર હતા અને સારથી પણ હતા. પછી બદલાવ્યા, ઉંમર મોટી થઈ ગઈ ને. પહેલાં તો અધિરથ જ અહીંયા હસ્તિનાપુરની ગાદી ઉપર જે ધૃતરાષ્ટ્ર બેઠા હતા એના રથના સારથી અધિરથ હતા. અધિરથ એટલે કે જેમનું રહસ્ય કર્ણને ખબર ન હતી, તેથી અડધી જિંદગી લઘુતા ગ્રંથિથી પીડાણું. એ તો ભગવાને અને કુંતાએ જ્યારે એના રહસ્યની કથા એની સામે મૂકી ત્યારે જ એને ખબર પડી કે હું તો કુંતા માતાનો પુત્ર છું. ત્યાં તો અડધી જિંદગી એની જતી ગઈ હતી. અડધી જિંદગી તો એની જતી રહી હતી. અને એ જ પીડામાં પરાક્રમી માણસ, પ્રભાવી માણસ, કૃષ્ણની તોલે આવી શકે એવું જે મહાભારતનું જે પાત્ર છે એ આવી રીતનું પીડાય અને ઘણા બધા અંદરથી દુઃખ ભોગવી રહ્યું છે. પ્રશ્ન આપણને એવો થાય છે કે શું કુંતીએ કર્ણને અન્યાય કર્યો? 16 વર્ષે કુંતા શું કરી શકે ભાઈ? આપણી એ જગ્યાએ હોય તો આપણે શું કરી ભાઈ? આ કળિયુગમાં તો એના માટે ઘણા ઉપાયો છે, પણ આ તો ભાઈ કુંતી, બરોબર, અને દુર્વાસાએ આપેલો મંત્ર અને સૂર્ય દ્વારા પ્રાપ્ત થયેલું સંતાન. હવે આને જો સંભાળવાનું હોય ને તો એને કેટલી વેદના, કેટલું થતું છે કે કુંવારી કન્યાને બાળક જન્મું લોકોને મોઢું હું દેખાડીશ. તેથી એને આ પગલું ભરવું પડ્યું. પ્રશ્ન આપણને એવો થાય છે કે શું કુંતીએ કર્ણને અન્યાય કર્યો? 16 વર્ષે કુંતા શું કરી શકે? બાળકને રાખવું કે છોડી દેવું? યુદ્ધ પહેલાં કુંતા માતા કર્ણને મળવા માટે જાય છે. ત્યારે જન્મનું રહસ્ય કહે છે. કર્ણ નિર્ભયતા કરે છે કે તારે જરૂર છે, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની તૈયારી થઈ રહી છે અને મારા દ્વારા પાંડવોની હત્યા ન થાય એટલા માટે તું મારી પાસે ઘણા બધા ન કહેવાના બીભત્સ શબ્દો કર્ણ અત્યારે કુંતા માતાને કે તું તો એક સ્વાર્થી છો અને જન્મતાની સાથે મને પેટે ઘણું બધું બોલે છે, બરોબર, કે આવું રહસ્ય જ્યારે એને ખબર પડી ને ત્યારે આવા શબ્દો કુંતા માતાને કહે છે. યુદ્ધ પહેલાં કુંતા માતા કર્ણને મળવા માટે જાય છે. જ્યારે જન્મનું રહસ્ય કહે છે, કર્ણ નિર્ભત્સના કરે છે અને કુંતીને દોષિત ઠરાવે છે. કર્ણ તેજસ્વી છે, તેજસ્વી યોદ્ધો છે કર્ણ, શૂરવીર છે કર્ણ,
કર્ણ પાસે વિરાટ શક્તિ છે. એનું કારણ તેના વિદ્યાભ્યાસ પાંડવ કૌરવોની સાથે જ વિદ્યાભ્યાસ એણે કરેલો હતો અને વધારાની શક્તિ પરશુરામ પાસે પણ વિદ્યા મેળવવા ગયો છે કે હું એવું અસ્ત્ર એવી વિદ્યા હું શીખીશ ને કે કોઈ પણ જગ્યાએ હું જાઉં તો એ શક્તિથી હું કોઈ પાસેથી પાછો પડું નહીં. તેથી પરશુરામ પાસે પણ અહીંયા કહેશે કે જાતિ બદલીને ભણવા માટે આવ્યો છે. પરશુરામ બ્રાહ્મણના દીકરાઓને જ અભ્યાસ કરાવતા હતા. નાનો એવો અહીંયા કર્ણ આવી 2 હાથ જોડીને કહેશે કે હું તમારા તપોવનમાં તમારી પાસેથી વિદ્યા શીખવા માટે આવ્યો છું. પરશુરામ બધી ઇન્ટરવ્યૂ લેશે એમાં બધું ખોટું બોલે છે અને કહેશે કે હું તો બ્રાહ્મણનો દીકરો છું, તમારા જ કુળનો તમારી જ પરંપરાનો એને રાખે છે. ઘણો સમય સુધી ઘણી બધી વિદ્યા પરશુરામ એને શીખવાડે છે. સાંજનો સમય હોય છે, ગુરુ થોડુંક કામ કરીને થાક્યા હોય છે, બાજુમાં કર્ણ બેઠો હોય છે કે બેટા મારું માથું જરીક દુખે છે, ખોળામાં નાખીને મારું જો માથું દાબીને તો મને ઘણી શાંતિ મળે. કર્ણ કહેશે કાંઈ વાંધો નહીં, લાવો ગુરુ તમારું માથું મારા ખોળામાં. એમ કરીને ગુરુનું માથું ખોળામાં લે છે. ધીમે ધીમે થોડો સમય જાય છે કે ભમરો ઉડતો આવે છે. ઉડતો આવી અને અહીંયા કોના કર્ણની જાંઘ ઉપર બેસી અને ખોરવા લાગે, તોડવા લાગે અને તોડતા એટલી બધી અહીંયા લોહીની ધારા વહેવા લાગી અને ધારા વહેતી અહીંયા જ્યાં પરશુરામ જ્યાં શાંતિથી ખોળામાં ઊંઘતા હતા એની નીચે આ કાન પાસે રેલો આવ્યો. હફડાક નાનો ગરમ લોહી જોયું એટલે એકદમ ઊભા થઈ ગયા. કર્ણને કહેશે કે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો નથી, તું ભણવા માટે ગમે તે વેશ અથવા ગમે તે નામ ધારણ કરીને આવ્યો હોય પણ તું બ્રાહ્મણનો દીકરો નથી. કર્ણ કે કેમ? તો કે બ્રાહ્મણનો દીકરો લોહી દૂર હોય ને તો એ જોઈ શકતો નથી, આ તો તારી આખી જાંઘને કોરી ખાધી, હું એ ક્ષત્રિય સિવાય કોઈ સહન કરી શકે નહીં. અને પછી કહે છે તો હવે તો કે કાંઈ વાંધો નહીં, મેં તને જે વિદ્યા આપી છે ને તારે જ્યારે જરૂર પડશે ને ત્યારે જ મેં આપેલી વિદ્યા તારી બધી અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે કહેવાનો અર્થ કે આવી તાકાત એની પાસે હતી. આપણે જોયું હતું કે લઘુતા ગ્રંથિ માણસને મહત્વાકાંક્ષી આત્મલક્ષ્મી, જ્યાં મને માન મળે, જ્યાં મને મારું સન્માન થાય, જ્યાં મને આવી રીતના હાર તોરા મળે ત્યાં જ જાય. તે કર્ણ આવું રીતનો વર્તન કરવા લાગ્યો. જ્યાં એને માન સન્માન, દુર્યોધને ખૂબ એને માન આપ્યું, એટલું જ નહીં પણ એક ટુકડો કાઢીને પણ એના નામે આપી કે આ રાજ્ય ભાઈ તારું, હવે તારે આ રાજ કરવાનું છે. એટલે આવી રીતનું સન્માન આદર બધું મળવા લાગ્યું. એટલે કૌરવ પક્ષની અંદર મન મૂકીને કામ કરવા લાગ્યું. દ્રોણાચાર્યની પરીક્ષાથી અર્જુન શ્રેષ્ઠ સાબિત થાય છે. અર્જુનનો ઉત્કર્ષ કર્ણથી સહન થતો નથી. જે વખતે અહીંયા દ્રોણાચાર્ય કહે છે કે આ બધું જ્યારે પરીક્ષા લઈને પાંડવોને કૌરવની પરીક્ષા લેવાની હતી અને પરીક્ષા વખતે અહીંયા શું કહેવાય અર્જુન ફર્સ્ટ નંબર આવે છે પણ એનાથી સહન થયું નહીં. તેથી કેટલા ઘણા બધા કાળા ધોળા કર્યા. એટલું જ નહીં પણ યુદ્ધનું પરિણામ ઘણા બધા પ્રસંગો કર્ણ માટે આવે છે. આપણે કર્ણની ઘણી બધી વાતો કરી પણ એક પ્રસંગ મહાભારતની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યો છે. જેમ આપણા ક્રિકેટના ખેલાડીઓ કોઈ દેશમાં જાય અને રમતની 2-3 દિવસની વાર હોય અને કોઈ હોટલની અંદર બધા ઉતર્યા હોય, એમાં ઓસ્ટ્રેલિયાના હોય, ભારતના હોય, ન્યૂઝીલેન્ડના હોય અને એ બધી 3 શું કહેવાય ત્રિકોણીયો જંગ જામવાનો હોય ને ત્યારે બધા હોટલમાં 1-2 દિવસ વહેલા આવે કે ન આવે? વહેલા આવે અને એકાબીજાના રૂમમાં જઈને પૂછે ભાઈ કેમ છે તમારા બેટ્સમેન, તમારા બોલરો કેમ છે, આમ પૂછપરછ કરે કે નહીં? દુર્યોધન અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આવતા પહેલા આ બધી સાવણીઓ બધી ગોઠવાઈ ગઈ છે અને એને એમ થાય છે કે સહદેવ જે છે ને એ ત્રિકાળ જ્ઞાની છે. આ યુદ્ધની અંદર મારું શું થાય દરેક હાથની હથેળી તો બતાવી આવું એમ કરી અને સહદેવની સાવણી હતી ને ત્યાં દુર્યોધન આવે છે. દુર્યોધન આવે છે, હાથ બતાવે છે કે ભાઈ અમે હમણાં થોડા સમય પછી યુદ્ધની તૈયારી કરીએ છીએ તો મારું ભવિષ્ય કેવું છે? અને અહીંયા સહદેવ મારા ત્રિકાળ જ્ઞાની હતા એટલે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર બધા જ કૌરવો મરી જવાના છે. આ તમારું હું જોઉં છું, તમારું ત્રિકાળ જ્ઞાન. તો કે હું હોતે? તો કે હા તું હોતે. શું કે છે 99 તો મળશે જ પણ તું હોતે. તો કે મારે મરવું ન હોય, અમર થવું હોય અને આ પૃથ્વી ઉપર
હસ્તિનાપુરનું આવી રીતનું ચક્રવર્તી રાજ્ય કાયમ માટે જો ભોગવવાનું હોય તો આમાં કાંઈ એવો કાંઈ ગ્રહ બતાવે છે? તો સહદેવ કે આ છે હારામારો ગ્રહ છે, તારે જો કાયમ માટે રહેવાનું હોય ને તો આમાં એક સારો યોગ તારા માટે બતાવે છે કે અહીંયા યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી પિતામહ ભીષ્મ યુદ્ધની અંદર જો ઊભા રહે ને તો તારું મૃત્યુ નથી. કૃષ્ણ અર્જુન કે કોઈ પાંડવ તને મારી શકે એમ નથી, પણ આ કરવું પડે. કેટલું? જ્યાં સુધી યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી પિતામહ ભીષ્મ યુદ્ધના મેદાનમાં રહેવા જોઈએ. તો કે પિતામહ ભીષ્મ યુદ્ધના મેદાનમાં આટલી મોટી તાકાત છે, એ કેવી રીતે રહે? તો કે એ એવી રીતે રહે કે કોઈ હલકો માણસ હોય ને, નીચ માણસ હોય, એ જમતા જમતા પિતામહ ભીષ્મની થાળીમાં આવો કોળિયો નાખી દે અને એ કોળિયો પિતામહ ભીષ્મ જો ખાઈ જાય ને તો જ્યાં સુધી યુદ્ધ આવશે ને ત્યાં સુધી પિતામહ ભીષ્મ તારા પક્ષ. એ કહેલું તો કે આ દુનિયામાં હલકામાં હલકું કોણ, નીચમાં નીચમું કોણ? આમ સહદેવને જ્યારે દુર્યોધન પૂછે છે ત્યારે સહદેવ હાથ જોઈને કહે છે કે હલકામાં હલકો એક તું અને હલકામાં હલકો એક તારો મામો. શું કહે છે? શું કહે છે? હલકામાં હલકો તું અને હલકામાં હલકા એક તારો મામો. આ બેમાંથી કોઈ એને કોળિયો પિતામહ ભીષ્મ જમતા હોય અને એમાં એક કોળિયો હેઠો ભીષ્મને જો ખવડાવી દે ને તો તું અમર થઈ જાય. આ તારી હાથની હથેળી કહે છે. આ દુર્યોધન તો હસતો હસતો સાવણીમાં આવે છે, વિચાર કરે છે કે હાલો ફાર્મ હાઉસમાં પાર્ટી ગોતી, હજી તો વાર તો છે. એમ એક બાજુ દુર્યોધન ચક્કુને બેહાડ્યો, ચક્કુનીને, અને વચ્ચે પિતામહ ભીષ્મને. જમતા જમતા પિતામહ ભીષ્મને દુર્યોધન બીજી વાતોમાં ચડાવી દે છે અને હળવેથી એનો કોળિયો જે છે ને એ પિતામહ ભીષ્મની થાળીમાં મૂકી દે છે. ભીષ્મ ખાઈ ગયા અને બીજે દિવસે કહે છે કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી હું આ ભૂમિ ઉપર રહેવાનો છું. બધા કૌરવો તો વિચાર કરવા લાગ્યા તો અમને ડાળિયા ખાવા બોલાવ્યા છે, દ્રોણ કે અહીંયા અમને અમસ્તા બોલાવ્યા છે, કર્ણ કે અમને અમસ્તા બોલાવ્યા છે. આ 10 દી સુધી યુદ્ધ પૂરું થાય ને એટલે કે પૂરેપૂરા યુદ્ધમાં ઊભો રહે તો અમે કાંઈ મેથીની ભાજી કરવા આવ્યા છે? કે અંદરો અંદર ભગવાન ઊભા ઊભા વિચાર કરે છે કે આમાં જો તડ પાડવી હોય ને તો એના માટે એક જ ઉપાય છે કે અંદરો અંદર ઝઘડે. બરોબર? અને ઝઘડા અંદરો અંદર કે ભાઈ તમે જો યુદ્ધ પૂરું થાય એકલા ઊભા રહેવાનું હોય તો અમારે અહીં કાંઈ રહેવું, અમે તો હોવું ઘેરે વયા જાય. અને સમાધાન થાય છે કે કાંઈ વાંધો નહીં, 10 દિવસ સુધી તમારે રહેવાનું, બરોબર? 5 દિવસ સુધી અહીંયા દ્રોણાચાર્ય રહીએ, 2 દિવસ સુધી કર્ણ રહીએ અને 1 દિવસ સુધી જયદ્રથ અથવા મામો શકુની મામો શૈલ્ય રહે. આવો ભાગ પડ્યો અને થઈ ગઈ વાત પૂરી. કારણ કે સહદેવે કીધું હતું કે પિતામહ ભીષ્મ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી જો રહે ને તો તું અમર બની જા. હવે ફાઇટ પડી કે નહીં? આ કામ કોનું હતું? કૃષ્ણ ભગવાન ઊભા ઊભા વિચાર કરે છે કે આ માણસે કીધું કે હું હાલો હવે યુદ્ધ પૂરું થાય ને ત્યાં સુધી યુદ્ધમાં ઊભો રહે. હવે આ બોલ્યો છે દાઢી મૂછવાળો પિતામહ ભીષ્મ, એ કાંઈ બોલેલું પાછું ગળે નહીં. પણ આ પાંડવો કૌરવોમાં થોડીક ફાઇટ પાડવી છે. શું કે આમ કરી અને ભગવાન એની બુદ્ધિની અંદર ઘણી બધી વાતો છે કર્ણની, પણ કર્ણને આજે આપણે આવા મહાભારતના 3 જે ચરિત્રો છે ને એ જબરજસ્ત આમ ભાગવતના શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકની અંદર 7 મહારથીઓનું વર્ણન કર્યું છે. એમાં 7 મહારથીઓની અંદર કર્ણ આવે છે, દ્રોણાચાર્ય આવે છે અને પિતામહ ભીષ્મ. એ 3ને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને બાકીના જે 5 જે યોદ્ધાઓ છે ને એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે થાય છે કે આ પૂરું કરી દઈએ પણ થતું આગળના શ્લોકમાં શું કહે છે એનો વિચાર આવતીકાલે, બરોબર ને?